અભિયાનને 12મું વર્ષ ચાલે છે. આજ પહેલી વહેલી આ જાહેરમાં મેં આ તમને વાત કરી છે. 3 ધોરણ ભણેલા એક વ્યક્તિને આવા હજારો બાળકોને ભણાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? બહુ સારા મિત્રો મળ્યા, સત્પુરુષોને આપણે વાંચ્યા, સાંભળ્યા, હા. અનુભવો થયા, દુનિયાદારીના અનુભવો થયા. તો મને સમજાણું કે આપણી પાસે જે કંઈ શક્તિ છે એ ઓનલી ને ઓનલી આપણા માટે વાપરીને મરી જવું એ મને માનવતા ન લાગી. તમે અઠવાડિયામાં એક દિવસ મૌન રહ્યો છો. આ મૌન રહેવા પાછળનું કારણ, આ મૌનથી આપ શું લો છો અને આ મૌન સાથે આપ કેવી રીતે જીવો છો? મેં વિપશ્યનાની શિબિરો કરી 10-10 દિવસ. એટલે મૌનમાં હું અત્યારે જે કરું છું કે ભાઈ તારામાં, એટલે હું મૌન રહું છું ને મૌનમાં મને બહુ આનંદ આવે છે. વારે વારે તમારી વાતમાં જ્યારે પણ તમે વાત કરો છો, એ પછી વિદ્યાર્થીની કરો, સમાજની કરો, રાષ્ટ્રની કરતા હતા, તો તમે કર્મયોગીને ભૂલતા નથી. તો આ કર્મયોગી કોણ છે? કર્મયોગી છે એટલે આ અભિયાન આદિવાસી, જંગલ, પહાડ, નક્સલ પ્રભાવી એરિયા, સરહદી ઇલાકા આ જે કામ કરી રહ્યું છે એ કર્મયોગી એ હિસાબે કરી રહ્યું છે. પછી આ વૈચારિક ક્રાંતિ શરૂ કરી. આ વૈચારિક ક્રાંતિ શું કામ શરૂ કરી? લાઈફ વિચારો બદલવાથી બને છે. આ મારા પોતાના ખુદના અનુભવો છે. આપણે કોઈની ઇમ્પોર્ટ કરેલી વાત નથી. તો મને આપણી પાસે જાણવું છે કે આજના જમાનાનો શિક્ષક કેવો હોવો જોઈએ? હું ત્યાં સુધી કહું છું કે ટીચરમાં ખાલી ભાવ ઉમેરા જાય ને તો 68 તીર્થ કરવા જવાની ટીચરો એટલે ગુરુઓને જરૂર નથી. 68 તીર્થ ટીચરના 68 છોકરા ધોરણમાં છે એવું હું માનું છું. એને રાજ્ય રાખવા નથી. ત્યાં મારે હું પરફેક્ટ માનું છું. સંસ્કૃતિ ધામ મતલબ ગુજરાતના જે સૌથી ધામ બનાવ્યા એમાં તો તમને પ્રતિભાવ મળ્યો અને આપણું છે એટલે આપણે તો આપણને કહેશે, પણ જે આ બહારના રાજ્યોમાં બનાવ્યા ત્યાં તમને કેવો પ્રતિભાવ મળ્યો? કે હું એ સંદેશો લઈને આવ્યો છું કે હું ભારતીય છું અને બધા જ ભારતીય મારા ભાઈ બહેન છે. આ સંદેશો લઈને હું આવ્યો છું. આ સંદેશા ઉપર કામ કરીએ છીએ. બીજી વાત એ કરું છું, ધનપતિઓ, ચિંતકો, લેખકો જે કંઈ પોસાઈ ગયા એના હિસાબે અલગાવવાદના બીજ રોપવામાં અમુક લોકોને ખુલ્લું ખેતર મળી ગયું. વિચારો રોપવામાં બીજા લોકોને રેડું વસ્તી મળી. પણ મને કહેતા આનંદ થાય છેલ્લા 10 વર્ષ ટાઈમી દીધું એમ કહું તોય કઈ ખોટું. ટાઈમી દીધું. હું 70-80% નથી થયા. પૂરું થઈ ગયું. આમ પૂરું થઈ ગયું. તો અશ્રદ્ધા નહીં રાખવાની અને શ્રદ્ધામાં બહુ શ્રદ્ધા નહીં રાખવાની. આવું તમે જીવનમાં જીવો છો તો આવું જીવનના કયા અનુભવે શીખવાડ્યું કે બહુ અંધશ્રદ્ધા વાળું નથી થવાનું અને બહુ શ્રદ્ધા વાળું નથી થવાનું? અમે જે સોસાયટીની બગલની સોસાયટીમાં કોઈ હતા કે જે ક્રિયાકાંડ કરીને એમ કે તાવ ઉતરી જાય એટલે મારા મધર મને 2-3 દિવસ ઉપરાવ કરી દે છે, તમને ત્યાં લઈ જાઓ. મેં ચોખ્ખું કીધું, બા ત્યાં કોઈ કાળે લઈ જવાનો થતો નથી. ચિંતન આ દુનિયા છોડી દેશે તો મને મંજૂર છે, પણ ત્યાં લઈ જવાનો નથી. આ ઘટના બની. એટલે હું કર્મમાં માન. એવી કોઈ ઘટના તમને યાદ આવે છે 10 વર્ષની કે તમને આજે પણ આમ સ્પાર્કલ કરાવી દે કે વાહ મારી માના શબ્દો, વાહ મારી માનો વિશ્વાસ મારા પર? એકદમ નાના. માનો કે હું 10 વર્ષથી મેં ઘર છોડી દીધું. મારી ઉંમર 10 વર્ષની હતી ત્યારે ઘર છોડી દીધું. બરાબર છે. એટલે 6 થી 10 વર્ષમાં 4 વર્ષમાં જે માની સ્થિતિ જોઈ મારા મમ્મી, એ સ્થિતિ જોઈને મને એવું લાગ્યું કે ગરીબાઈ હોય ત્યારે આપણે જે માનો અથવા તો આપણા પેરેન્ટ્સોના અપમાન, જી માતા પિતા, એમાં શું છે કે એ વાત કરી. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વગાસિયા છું અને પ્રેરણાના સંવાદમાં આજે આપણી સાથે એક એવા વ્યક્તિત્વ જોડાયા છે કે જેમણે બિઝનેસ તો હીરાનો કર્યો, પણ સાચા હીરા જે અત્ર તત્ર સર્વત્ર અને અંતરિયાળ ગામડાઓમાં થોડા પ્રકાશ ઓછો ફેલાવતા હતા ને એને ફરીવાર મજબૂત કરી, ઘસી અને સરસ રીતે દુનિયા સમક્ષ મૂકવાનું કામ
જેમના દ્વારા થઈ રહ્યું છે એવા શિક્ષણના ધામ બનાવવાનું કામ કરતા, સરસ્વતી ધામનું નિર્માણ કરતા, વિચારોથી ધની, ઉદ્યોગપતિ, સાહસિક, આમ ગણો તો હંમેશને માટે પ્રેરણાનો ભાથું આપતા, અને આમ ગણો તો લોકો સાથે જોડાઈને સંવેદનશીલ કામ કરતા, આમ ગણો તો માર્ગદર્શક, આમ ગણો તો મિત્ર સમા, આમ ગણો તો વડીલ, અને આમ ગણો તો હંમેશને માટે ઉર્જાવાન વ્યક્તિત્વ એવા માનશ્રી કેશુભાઈ ગોટી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજનો સંવાદ એ પ્રેરણા આપશે, શિક્ષણ આપશે, સંસ્કાર આપશે, સમાજને નવી દિશા આપશે. સૌથી પહેલા તો સાહેબ અમે આપને દિલથી આવકારીએ છીએ અમારા સંવાદમાં. અમારા સંવાદનું નામ છે પ્રેરણાનો સંવાદ. જે લોકોએ પ્રેરણા આપી છે એવા તમામ લોકોને અમે અહીંયા આવકારીએ છીએ. ત્યારે હૃદયથી તમને પહેલા તો આવકારું છું. થેન્ક યુ. આભાર. આપણી સાથે કેશુભાઈ જોડાયા છે. ત્યારે મિત્રો, જ્યારે જ્યારે હું એમને મળું, પહેલા મારા પર્સનલ અનુભવથી જ મારી વાતની શરૂઆત કરું, ત્યારે હંમેશને માટે એમની પાસે એક શબ્દ સાંભળવા મળે કે સેવા, સંસ્કાર અને સંસ્કૃતિ, આ 3 શબ્દોનું જ જતન થશે તો આવનારા સમાજનું નિર્માણ ખૂબ સારું થશે. આ વાતોને જીવનમાં જેમણે જીવી છે, વક્તવ્ય એવું જ કર્તવ્ય રાખ્યું છે, એવા વ્યક્તિ સાથે આજે જ્યારે સંવાદ થવાનો છે ને, ત્યારે આ અનકટ સંવાદ છે. આમાં કોઈ એડિટિંગ કરવું નથી. જે વાતો થશે પ્રેક્ટિકલ વેમાં થશે. આપ બધા શીખતા જજો, જાણતા જજો, અનુભવતા જજો અને જીવનમાં વાતો ઉતારતા જજો. તો આ સૌથી પહેલો અને સૌથી મહત્વનો તમને પહેલો સવાલ પૂછવો છે કે આમ સહજ ભાવથી કોઈ યુવાન તમને પહેલી વાર મળે અને તમને સવાલ પૂછે કે કેશુભાઈ ગોટી એટલે કોણ, તો તમારે જવાબ દેવો હોય તો તમે શું આપો? પહેલા તો પ્રેરણાના સંવાદમાં જેનો અત્યાર સુધી મારા જીવનમાં સેંકડો મહાપુરુષોની પ્રેરણા મને મળી છે, એ બધાને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. એ વાત. હવે જો કોઈ મને આપને જે પૂછો એ પ્રશ્ન પૂછે તો હું એવું કહું કે કેશુભાઈ એક સામાન્ય, આ દુનિયામાં એક સામાન્ય વ્યક્તિ છે. અચ્છા, આટલામાં પૂરું કરી દો. અને મને આમ જાણવાની ઈચ્છા હોય, જીજીવિષા હોય, મારી જેમ ઘણા બધાને હશે કે આટલા સરસ સંકલ્પો કરીને આટલા બધા લોકો સાથે શૈક્ષણિક સંવેદનાઓ ચર્ચવાનું કામ જે કરી રહ્યા હોય, એમની શિક્ષણ જીવનની યાત્રા કેવી હતી? મતલબ આપનું બાળપણ કેવું હતું? હવે સ્વાભાવિક બાળપણ વિશે બહુ વાર હું બોલી ગયો. હા. બાળપણ એકદમ વિશેષ ગરીબીમાં, અતિ ગરીબીમાં હતું, અને 3 ધોરણ સુધી અભ્યાસ કરવાનો મોકો મળ્યો. 3 ધોરણ સુધી? 3 ધોરણ. એટલે બાળપણ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ. બરાબર છે. તમે ઘણી બધી વાર ઘણા બધા પોડકાસ્ટની અંદર આ પરિસ્થિતિની ચર્ચાઓ કરી છે, એટલે મારે એના ઉપર વધારે સવાલ નથી પૂછવો, પણ મારે જાણવું એ છે કે 3 ધોરણ ભણેલા એક વ્યક્તિને આવા હજારો બાળકોને ભણાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? એની પાછળ બહુ બધા કારણો છે. એક તો ગરીબી, બીજું કે થોડું સારું વાંચન, બીજું કે સારા વક્તાઓને ઓલવેઝ મારી સાંભળવાની પહેલેથી ટેવ હતી. એટલે ઓનલી મોટિવેશનલ સ્પીકર, ઓનલી સત્સંગ નહીં, પોલિટિક્સ પ્રવચનો પણ હું બહુ સાંભળું. સરસ, બહુ સરસ. જી. એટલે આ બધામાંથી પ્રેરણા મળી, અને એનાથી સૌથી ઉપરાંત જે કંઈ ભારતના મહાપુરુષો, એમાંથી થોડા ઘણાનો જે પુસ્તકો મેં વાંચ્યા અને એમના જીવનો, એમના કાર્યોથી પ્રભાવિત થયા, એના હિસાબે આ કામ. હા, પણ એના હિસાબે આ સરસ્વતી ધામ જ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? એનું મને કાલ્પનિક વાત કરતા રિયાલિટીમાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ રિયલ, આમ ગણો તો આધ્યાત્મિક રીતે તો પૂરું વર્લ્ડ અને આપણે જુદા નથી, પણ ભૌતિક રીતે જોઈએ તો પરિવાર, ગામ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને રાષ્ટ્રમાં જે ગરીબાઈ સાથે સાથે જે ભારતીય સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે, અને આપણા જે રાષ્ટ્રના જે 20 થી 25% લોકો જે પહાડો, જંગલ કે આદિવાસીઓ જે પોતાનું જીવન ગુજારે છે, એને મુખ્ય પ્રવાહમાં લાવવા આપણે શું કરી શકીએ? જી. એમાંથી આ વિચાર શિક્ષણ ભવનનું કામ ચાલુ. બરાબર છે. આ શિક્ષણ ભવનના વિચારની શરૂઆત પહેલો 2015માં આપણે શરૂ કર્યું. 2015માં જ્યારે મારું MSc શરૂ હતું અને મને એના પ્રથમ સંચાલન કરવાનો મોકો મળ્યો, ત્યારે આપે એવું નહોતું વિચાર્યું કે મારે 309 ભવનો બનાવવા છે. પછી એમાં આપે વિચાર પ્રગટ કર્યો, પછી લોકો જોડાતા ગયા, અને આપ એમાં નામ આપો છો સહયોગી દાતા. ખાસ તો મારે આપના પાસેથી એ જાણવું છે
કે આ સહયોગી દાતાવાળો વિચાર ક્યાંથી આવ્યો અને પછી આ સહયોગી દાતાઓ જોડાવાના શરૂ કેમ થયા? હવે આમ ગણીએ ને તો આ પૂરું અભિયાન હા, માનવ સર્જિત નથી, પ્રકૃતિ સર્જિત વાહ છે ભાઈ વાહ. એવું હું પરફેક્ટ માનું છું. ખાલી એમ કે ભાઈ કોઈને અહીં બેઠો છું ને કોઈને સારું લગાડવા નહીં, નથી નહીં. કહેતો. બરાબર છે. કારણ કે જો મારો જ સંકલ્પ હોત તો પહેલેથી 351 નો હોવો હોવો જોઈએ જોઈએ નતો. નહોતો. જે આ બધું આયોજન થયું એની પાછળ પહેલા તો એ માનો કે 11માં માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટની બનાવ્યું. સ્થાપના બરાબર. કરી. પછી 2-3 વર્ષ આદિવાસી ગરીબ વિસ્તારો જંગલ પહાડોમાં ફર્યા, ઓનલી ગુજરાત. હા, હા. ત્યાં બધી સ્કૂલોની હોસ્ટેલોની સ્થિતિ જોઈ તો એમાંથી એવું થયું કંઈ કરવું પડે ને એમાંથી એક જગ્યાએથી જે ડિમાન્ડ આવી કે હા. અમને કન્યા હોસ્ટેલ બનાવી દો, હા, એ ડિમાન્ડ આવી હતી. આપણે હા. કંઈ નહોતો, આપણો સામેથી એ વિચાર લોકોએ નહોતો. કીધું હતું આપણને. એટલે કોઈ આયોજનની એક મિત્રને ફોન કર્યો કે આપ ચાલ આપણે બે થઈને બનાવી. અચ્છા, તો એણે હા પાડી બરાબર અને છે. એ રીતે એ બની. પહેલા વાર એવું બન્યા. હા. બરાબર. હવે એનું જ્યારે લોકાર્પણ. લોકાર્પણ હતું, લોકાર્પણ વખતે કોઈ આગવો વિચાર નહોતો. થોડા આધ્યાત્મિક વિચારો થોડા હતા ને આજે છે. એટલે ત્યારે મને એવું હતું કે ભાઈ આપણે ગમે ત્યારે ડોનેશન કરીએ, દાન આપીએ એટલે આપણે એની પાછળ ગણતરી કરતા હોય કે અહીંયા કેટલા માણસો આવશે, આ દાન આપવાથી આપણને પર્સનલ શું ફાયદો, આપણા પરિવારને શું ફાયદો. એનાથી હું સ્વાભાવિક પોતે કંટાળેલો હતો હા, મારાથી હા, હા. કે ચાલો વેપારમાં આપણે ગણિત ગણતરી કરીએ કરીએ. બરાબર છે, પણ આમાં ગણિત નહીં હોવું જોઈએ. આ ગણિત હોવું જોઈએ કે આપણે જે કંઈ યોગદાન આપીએ છીએ એ પરફેક્ટ, એ કંઈ મિસયુઝ ન થાય એવું ગણિત હોવું જોઈએ, પણ એના વળતરનું ગણિત નહીં હોવું જોઈએ. એટલે એ જે પહેલા લોકાર્પણ પ્રસંગે 15/6/2015 મને જ્યારે હું પ્રવચન કરવા ઊભો થયો એટલે સહજ આંતરિક પ્રેરણા થઈ. અચ્છા, વાહ. કે ભાઈ આપણે આવા 11 ભવનો બનાવશું. પહેલા લોકાર્પણમાં 11 નો સંકલ્પ કર્યો. હા, એ 11 ભવનો બનાવશું. પછી સાથે સાથે આપણે એક કન્ડિશન હતી હા. કે એ 11 ભવનમાં માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ 50% આર્થિક યોગદાન આપશે અને 50% આર્થિક યોગદાન જે આપશે એને અમે સહયોગી દાતા તરીકે લેશું. સંબોધન કરશું. બરાબર. અને ત્રીજું, આપણે સમાજને, સહયોગી દાતાને, કર્મયોગીને એક પ્રોમિસ આપી કે 50% આર્થિક યોગદાન, સંપૂર્ણ મેનેજમેન્ટ અમે કરશું. બરાબર. પણ અમે નહીં ભવન ઉપર નામ અમારું નહીં લોકાર્પણની તકતીમાં કે નહીં દાતા પરિવારની તકતીમાં. અચ્છા. અમે નામથી દૂર રહેશું. નામ એમનું આપશું. આ નામ ઓનલી ફોર સહયોગી દાતાનું 100% વાહ ભાઈ વાહ. આ વાત કરીને તરત ત્યાં જ તે 4 સહયોગી દાતા આપણને મળી ગયા. આ રીતે એ જ જગ્યાએ આપણે જ્યારે પહેલાનું લોકાર્પણ કર્યું ત્યારે પછી આ સંકલ્પ કરી રીતે આગળ વધ્યો 11 થી પછી ચોથા ભવનનું લોકાર્પણ હતું ત્યારે 11 ચાલુ ફંક્શનમાં 11 સહયોગી દાતા મળી ગયા ચાલુ એક સાથે 11. એટલે વળી પાછો ફરી મેં વિચાર કર્યો, હું તો સ્ટેજ ઉપર હો એટલે છેલ્લે સ્વાભાવિક છે કે આપણે ડામાડોળ પરિસ્થિતિ હોય એટલે આપણે અંદરનો અવાજ શું આપણને કહે છે આપણે સાંભળવા બરાબર. કોશિશ કરતા હોઈએ. એટલે અંદરથી અવાજ આવ્યો કે ભાઈ 50% તું વાપર ને 50% કોઈ આપે અને ગરીબોનું ઉત્થાન થતું હોય તો આ કામમાં આગળ વધાય. જય હો. એટલે હું સ્ટેજ ઉપરથી ઉતરી અને જે સભા સંચાલક હતા એને કહી આવ્યો કે ભાઈ અહીંયા આપણે બાઉન્ડ્રી નથી, આપણને વધુ સહયોગી દાતા મળશે તો આપણે વધુ આગળ ભવન વધશું. બનાવશું. બરાબર અને ત્યાં છે. બીજા 3 મળ્યા એટલે 14. 14 થયા. ચોથામાં 14 મળી ગયા. ત્યારે આપણે સંકલ્પ કેટલાનો કર્યો? ત્યારે જ કઈ નહીં 14 14 મળ્યા એટલે ચાલી ગયું. પછી શું કર્યું? પછી 25 નો સંકલ્પ. 25 નો કર્યો અને પછી 25 પછી 51 નો. હા. 51 થી યાત્રા ચાલતી ચાલતી 351 સુધી પહોંચી. જો દોસ્તો, એક માણસનો સંકલ્પ શું કરી શકે? એક શરૂ કરેલા સંસ્કાર ભવનથી, એક શરૂ કરેલા સંસ્કૃતિ ધામથી, એક શરૂ કરેલા સરસ્વતી ધામથી આખી યાત્રા લાખો લોકો સુધી પહોંચાડી શકે. હમણાં જ્યારે આપણે સાંભળતા ત્યારે મને 2-3 વાર વચમાં મનમાં સવાલો પૂછવાની ઈચ્છા થઈ. એ સવાલોને પૂછતા જ હું આગળ વધવાની શરૂઆત કરું. કાકા, મારે તમને ખાસ એ વાત પૂછ્યું, તમે અંદરના અવાજની વાત કરી. આજનો યુવાન છે ને બહુ મૂંઝાયેલો છે. આજનો યુવાન દર 10મી મિનિટે કન્ફ્યુઝ થઈ જાય છે. તો એમને આ અંદરનો અવાજ સાંભળવા માટે અથવા તો સાચી દિશામાં જવા માટે કયા પ્રકારની એમણે પ્રવૃત્તિ કરવી જોઈએ? એક તો સોરી, મને માફ કરજો, મને આજનો યુવાન નેગેટિવ મને નથી દેખાતો. અચ્છા.
કારણ કે જયારે અમે નાના હતા ત્યારે અમારી પાસે કંઈક ઓપ્શન હોવું જોઈએ ને. અચ્છા, બરાબર ખ્યાલ છે. આવ્યો હવે કે ગામમાં રહેવાનું, વાહ. ખેતર સિવાય બીજે કઈ જવાનું જવાનું જ નહીં, બીજું નહોતું. કશું જ નહોતું, તમે કરીએ શું. જી, હવે આજના યુવાન પાસે ઓપ્શન બહુ છે. ઓપ્શન છે. ખ્યાલ એને દુનિયા 1 મિનિટમાં આખી દુનિયા એની નજર સામે નજર થઈ સામે જાય છે. છે. અમારી સામે તો બાજુનું વલીપુર તાલુકાનું ટાઉન નો જ જોયું અમે. જી, બરાબર છે. એટલે પણ અભ્યાસ કરીને બધું થાય છે. કોઈ યુવાન નેગેટિવ નથી, પછી તો 1%, 2%, 5% તો રહેવાનું. પણ જે અંદરનો અવાજ, એ અંદરનો અવાજ ત્યારે તમને એ દિશા તમારી ખુલે એવું મને લાગે છે કે તમે તમારી જાત સાથે રોજ આંકલન કરતા હો, એનાલિસિસ કરતા હો. બહારનું નહીં, આપણી જાત છે. અને એ ત્યારે જ એનાલિસિસ થઈ શકે કે થોડા તમે વિચારોથી, થોડા તમારા કાર્યોથી, થોડા તમારા જે સંકલ્પો એ થોડા પોઝિટિવ હોવા જોઈએ. તમારી જે અર્થ ઉપાર્જન એટલે ધનનું ઉત્પાદન બી થોડું સિદ્ધાંતની નજીક હોવું જોઈએ. તમારા મિત્રો પણ એ ટાઈપના હોવા જોઈએ કે જે કંઈક વિશેષ સમજી શકતા હોય, વિચારી શકતા હોય. અને તમે એવા પુસ્તકોનું તમારી પાસે પઠન હોવું જોઈએ. અને એવા લોકોની વાતો તમે સાંભળવા ટેવાયેલા હો તો તમારી અંદરની શક્તિઓ ખીલે છે અને અંદરનો અવાજ સાંભળવાની આપણને ઈચ્છા પણ થાય છે ને આપણે એકાગ્ર પણ થઈએ છીએ. મારા અનુભવથી, બહુ સાચી વાત. મારો અનુભવ છે, હાસો ખોટો. હા, બહુ સાચી વાત છે. સ્વ અનુભવ તમે હા, ઘણી બધી વાર તમારી સ્પીચમાં પણ બોલો છો, જીવનમાં પણ સ્વ અનુભવની વાત કરો છો. સ્વ અનુભવથી જીવન જીવવું જોઈએ. બહુ સરસ રીતે આપ એને પ્રસ્તુત પણ કરો છો. શબ્દની આંગળી પકડી, અર્થના ચોકમાં પહોંચ્યા, પણ રણકારા તો મૌનના સંભળાણા. તમે અઠવાડિયામાં 1 દિવસ મૌન રહ્યો છો. આ મૌન રહેવા પાછળનું કારણ, આ મૌનથી આપ શું લો છો અને આ મૌન સાથે આપ કેવી રીતે જીવો છો? બને ત્યાં સુધી કોશિશ કરું છું, પણ અત્યારે અભિયાનના કામનું ખૂબ હોય છે, લોડ હોય ત્યારે છે. નથી. હા. પછી હું ગમે ત્યારે મૌનનો દિવસ હોય ને અને એ ટાઈમે કોઈ કામ આવ્યું તો એના પાછા લેખા જોખા કરું અચ્છા, હા, કે ભાઈ મૌન રહેવામાં ફાયદો છે કે આ કામ કરવામાં બરાબર છે, ફાયદો. ત્યારે બરાબર પાછો છે. ગીતા ઉપાસક બની જાવ. જી, જી, તો ક્યારેક મૌન કરતા વિશેષ કામ હોય ત્યારે મૌન છોડી દઉં છું. બરાબર છે. પણ મૌન રહેવાની જે મને દિશા મળી એ મેં 2013માં વિપશ્યના, હાજી, એ 2013માં ઈગતપુરી કરી, જે મહારાષ્ટ્રમાં આવ્યું. હા, 2015માં અહીંયા નવસારી નવસારી. બે જે મેં વિપશ્યનાની શિબિરો કરી 10-10 દિવસની, એમાં મને મૌન શું છે, મૌનથી બહુ બધા નવા રસ્તા ખુલ્યા. એટલે મૌનમાં હું અત્યારે જે કરું છું એ પહેલા હું એ કરું છું મૌનમાં કે ભાઈ તારામાં પહેલામાં ને અત્યારમાં શું ફેરફાર થયો, પહેલા એ જોવાની કોશિશ. જી, બીજું કોશિશ કરું છું હું, હવે બીજો જે હું જવાબ આપી રહ્યો છું કે ભાઈ તારામાં લોકેશણા કેટલી વધી કે ઘટી કે હું, એનો અર્થ એવો નથી કે હું લોકેશણા મુક્ત થઈ, એ કોશિશ કરું છું. ત્રીજો કે ભાઈ તારો અહમ વધ્યો ઘટ્યો કે સેમ છે. એટલે ટૂંકમાં મારા જે આંતરિક જે કહેવાય કામ, ક્રોધ, લોભ, મોહ જે કંઈ કહેવાતું હોય એને હું આંતરિક મારી રીતે જોઉં છું કે ભાઈ શું તારામાં ફેરફાર થયો, એ કોશિશ કરું છું. મૌન રિયલી હું વાંચતો નથી, મૌનમાં કોઈ નામ સ્મરણ કરતો નથી, ઓનલી મૌન જ રહું. તો એનો અર્થ એવો નથી કે મૌનમાં મારા વિચારો બંધ થઈ જાય, પણ નવા આપણે કોઈ પ્રયત્ન કરીને વિચારો નથી લાવતા. સહજ વિચારો આવે એને જોયા કરીએ છીએ, આપણી અંદર એનાથી જ ખબર પડે કે આપણે શું છીએ. બરાબર છે. સહજ વિચાર આવે એ આપણે છીએ, સહજ વિચાર આવે, આવો મારો અનુભવ છે. અને એટલે હું મૌન રહું છું અને મૌનમાં મને બહુ આનંદ આવે છે અને મારી જાતનું મારું મૂલ્યાંકન કરવા હું મૌન. એટલે મને આજે બધા આવા અલગ અલગ પ્રકારના સવાલો જ મારા મનમાં થઈ રહ્યા છે અને એ સવાલો જ મારે પૂછવા છે. કેશુભાઈ ગોટીના મતે પાપ એટલે શું? મારા મતે પાપ એટલે બીજા કોઈનો અધિકાર છીનવી લેવો, એ પાપ છે. બીજું કે પાપ ફિઝિકલ તો બધાને ખબર છે, પણ મારા મતે મને ઈર્ષ્યા કોઈના પ્રત્યે થઈ તો મને નથી થતી એવો મારો કોઈ દાવો નથી. તો એ પાપ એટલે પૂર્વજન્મ એ મને ખબર નથી, હું વિચારું છું. જે મને ખબર, મને વિશ્વાસ બેસે તો હું તમને જ કહીશ કે મને બેઠો. પણ જે ઘડીએ મને કોઈની પ્રત્યે ઈર્ષ્યા થઈ, કોઈના પ્રત્યે દ્વેષ થયો, કોઈના પ્રત્યે રાગ થયો કે મને લોભ જાગ્યો અથવા તો ક્રોધ તો બહુ મને થઈ જાય, એ ટાઈમે
બીજી મને ખબર નથી, પણ મારું અંતઃકરણ ડોળાઈ જાય છે એ મને ખબર છે. એટલે મને એવું લાગે છે કે કોઈનું ખરાબ કરવાથી અંતઃકરણ ડોળાય છે અને કોઈનું ભલું કરવાથી અંતઃકરણ સારું પવિત્ર થાય છે. પણ એ કોઈનું ભલું કરવામાં મેં ભલું કર્યું એવું માનવાથી અહમ પેદા થાય છે, એવું હું માનું છું. એનો અર્થ એવો પણ નથી કે હું અહમ લઈશ, પણ મારું માનવું આવું છે ને એના પર હું કામ કરું. સાચી વાત છે. પાછો એ જ સવાલ, કેશુભાઈ ગોટીના મતે પાપ એટલે શું સમજાવો છો, પુણ્ય એટલે શું? મારા હિસાબે પેલા ફિઝિકલ વાત કરી દઉં કે સવારથી સાંજ કે જીવન પર્યંત કોઈની વિકાસમાં આડો પગ ન કરવો. આપણા થકવું કોઈને નુકસાન પહોંચે એવું ન કરવું. અને શક્ય એટલું સત્યથી નજીક જીવન હોવું જોઈએ. પુણ્ય કમાવાનું મને કાંઈ લાગતું નથી કે પુણ્ય કમાવા મને હું કોઈનું ખંડન નથી કરતો, એટલે મને માફ કરજો. તમને જ પૂછું છું. પુણ્ય કમાવા નહીં, આપણે બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખીએ, બીજાના સુખમાં સુખ ને બીજાના દુઃખમાં દુઃખ. આથી મોટું પુણ્ય કમાવાનો મને કોઈ રસ્તો દેખાતો નથી. ચાહે આપણે તો કોઈ શત્રુ હોવો નહીં જોઈએ, પણ ગમે એ શત્રુ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ રાષ્ટ્રનો હોય, કંઈ પણ. આજની જો હું તમને વાત કરું કે અત્યારે જે દુનિયામાં યુદ્ધ ચાલે છે, તો આપણને જો એના પ્રત્યે કરુણા આવતી હોય કે હે ઈશ્વર, આમાં કોઈ પણ હિસાબે શાંતિ થાય તો સારું, તો આ પુણ્ય છે. બરાબર છે. આવું મને સમજાય. બહુ સાચી હૃદયથી આ ભાવ જાગવો, બહુ સાચી. એને ભાવ સાથે લેવા દેવા છે, ક્રિયા સાથે નથી. એવું હું ખંડન નથી કહેતો, પણ ભાવ સાથે લેવા દેવા છે. તમારી સાથે વિચારતા વિચારતા અને ઘણી વાર ફરતા ફરતા મને એવું ફીલ થયું છે કે તમે અનુભવો ને જ બોલો છો અને અનુભવો એવું જ જીવો છો. તો અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધા નહીં રાખવાની અને શ્રદ્ધામાં બહુ શ્રદ્ધા નહીં રાખવાની. આવું તમે જીવનમાં જીવો છો, તો આવું જીવનના કયા અનુભવો શીખવાડ્યું કે બહુ અંધશ્રદ્ધા વાળું નથી થવાનું અને બહુ શ્રદ્ધા વાળું નથી થવાનું? એમ મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી અંધશ્રદ્ધા અને શ્રદ્ધાથી બેની વચ્ચે હું વાસ્તવિક જીવનને માનું છું. કારણ કે જીવન વાસ્તવિકમાં છે. મારા પોતાના અનુભવો રહ્યા કે આ દુનિયામાં કોઈ પણ મહાન પુરુષોનો જન્મ થયો, બહુ લોકોના સારા કામ કર્યા, પોતાની પૂરી લાઈફ લોક સમર્પિત કરી દીધી, આખું જીવન કષ્ટમય ગુજાર્યું, છતાંય એના જીવનમાં પર્સનલ વિઘ્નો આવ્યા છે, એને શારીરિક પીડાઓ પણ થઈ છે, અને અમુક એ ટાઈપના મૃત્યુ થયા છે કે ભાઈ સામાન્ય માણસના પણ ન. જી. એટલે સ્વાભાવિક છે, પ્રકૃતિનું કામ કરે છે એવું મને લાગે છે. એની સામે શ્રદ્ધાની વાત કરીએ તો જો શ્રદ્ધાથી જ એ રીતે થતું હોય તો આપણે હોસ્પિટલ શા માટે જવું? બરાબર. મારે ઓફિસે શા માટે જવું જો શ્રદ્ધાથી એમ થતું હોય? એટલે હું કર્મમાં માનું, જે હો વાસ્તવિકતામાં માનું છું. એનું એક ઉદાહરણ આપું. મારો દીકરો ચિંતન નામ છે, એ બહુ 2 વર્ષનો હોઈ શકે કદાચ. એને શરદી બહુ હતી ને તાવ આવતો. અમે જે સોસાયટી, એની બગલની સોસાયટીમાં કોઈ હતા કે જે કંઈક ક્રિયાકાંડ કરીને એમ કે તાવ ઉતરી જાય, એટલે મારા મધર મને 2-3 દિવસ ઉપરા ઉપર કે ચિંતનને ત્યાં લઈ જાઓ. એટલે ત્રીજે દિવસે મારા મધર એટલે મારા બાને મેં ચોખ્ખું કીધું, બા ત્યાં કોઈ કાળે લઈ જવાનો થતો નથી. ચિંતન આ દુનિયા છોડી દેશે તો મને મંજૂર છે, પણ ત્યાં લઈ જવાનો થતો નથી. આ ઘટના. બીજી એક વાત કરું કે હું ત્યારે ડાયમંડમાં આવી ગયો હતો. એના કરતા જૂની વાત છે, બહુ વર્ષો જૂની વાત છે. આ વાત હશે લગભગ 1985. દિવાળી ઉપર અમે સૌરાષ્ટ્રમાં મારા ગામ ગયેલા. તો મારા ભાભીને એકને તાવ આવ્યો, એટલે ત્યારે તો ઘરે ટોયલેટ ચલણ હતું જ નહીં. એટલે હું તો ટોયલેટ ગયેલો, એ બારમાં કોઈ અમારા ઘરે કોઈ આવી ગયેલા, 12 ગામનો, એટલે ફરતા હોય ને જે દાણા જોવા વાળા. તો હું ગયો ત્યારે એ મને હામાં મળ્યા, એ ભાઈ જે આવ્યા હતા. એટલે હું ગયો હતા કે હું કીધું ઓલા ભાઈ આવ્યા હતા કે એને એમ આવ્યા ને કે આ બેનને તાવ એટલે આવે છે કે અમારું એક ખેતર હતું હાથમાં, ત્યાં રસ્તામાં લક્ષ્મણભાઈ મિયાણીની જમીન આવતી ને એના એક ઝાડ નામનું ઝાડ હતું. ઝાડ એનું નામ કહેતા, પછી કહેવત એમ કે એની નીચે મેલી જગ્યાએ ગા ચાલી જતી હતી ને એની ખરીમાંથી ધૂળ ઉડીને આ બેન ઉપર પડી, એટલે આ બેનને તાવ આવે. બરાબર.
એટલે મેં મારા ભાઈને કીધું, મેં કીધું એને ધૂળ એટલે ખરી ઉડીને ગાયની ખરીથી ઉડી. ઉડીને ધૂળ પડી. હા. મેં કીધું હાલો હું ત્યાં જઈને આળોટું, હું ત્યાં જઈને આળોટું, હાલો હમ. ભલે. એટલે મને આવી બધી વાતો વસ્તુઓ નથી ગમતી. નહીં, મને જરાય તે એમાં શ્રદ્ધા નથી. એટલે આ રીતની મને અંધશ્રદ્ધા તમે અનુભવને માનો છો અનુભવ. ને કર્મને માનો છો, કર્મને જ મહાન માનો છો. કર્મને મહાન માનું છું, એ પણ અત્યારના લાવી કે ભાઈ કરવાથી મળે છે ને પૈસું કોઈ એમાં ભાઈ તર્ક પણ છે હા. કે કર્મ બધા કરે છે, અમુકને નથી મળતું, અમુક એ પ્રકૃતિનો ખેલ છે. પણ આટલું બધું જીવન આમ કેશુભાઈ તમે કઈ રીતે જીવી શકો? આમ કર્મને માની શકો, આમ પ્રકૃતિને જમી શકો, આ બાળકો માટે આટલું વિચારી શકો, ધંધો હારામારો કરી શકો, આ બધું બેલેન્સ કઈ રીતે રાખો છો? મેં કીધું વાસ્તવિક હમ. વાસ્તવિક તો એમ માનો કે સમજો કે ભાઈ એક આ હું સામાન્ય માણસ છું, હા. હતો, હા. હવે 2 પૈસા કમાણા, હા. હવે સારા મિત્રો મળ્યા, સત્પુરુષોને આપણે વાંચ્યા, હા. સાંભળ્યા, હા. અનુભવો થયા, દુનિયાદારીના અનુભવો થયા. હમ. તો મને સમજાણું કે આપણી પાસે જે કંઈ શક્તિ છે એ ઓનલી નો ઓનલી આપણા માટે વાપરીને મરી જવું એ મને માનવતા ન લાગી. મને બરાબર પ્રશ્ન છે, બરાબર છે. હા. એટલે તો તારે શું કરવું જોઈએ? તો તારે ઉપર ઉઠી અને લોક કલ્યાણનું કામ કરવું જોઈએ. કરવું જોઈએ. એ મારી ફરજ છે અને એ ફરજ હું નિભાવું છું. જય હો. હું આ અભિયાન છે એ કોઈની માટે ઉપકાર કરવા નથી, પુણ્ય કમાવા નથી હમ. કોઈ. અને આ અભિયાન પાછળ એવું નથી કે હું આ અભિયાન કરું છું તો મારો ધંધો હાલી જાય, કે મારી તબિયત હારી રહી જાય, કે એવું આપણે કોઈ માગતાય નથી ને આપણી ઈચ્છાય નથી. વાહ, આપણે વાહ. એવું જોતુંય નથી માગેલું, ભાઈ હા. એના માટે આપણે કરતાય નથી. જય હો. આપણે સહજ કરીએ તો તેમ કે હું લેવા કે સહજ કરીએ છીએ હમ. અને આપણને એમાં વિશ્વાસ વિશ્વાસ છે, મજા છે એમાં. બાકી મજા છે ને કરીએ છીએ ને આપણી ફરજ છે તો આપણે લોકો કરીએ મળતા છીએ. જાય છે અને કારવો બનતો જાય છે અને લોકો જોડાતા જાય છે. મેં ઘણી બધી વાર તમારા પ્રવચનોમાં સાંભળ્યું છે, મને તમને સાંભળવા ગમે છે. તમે શિક્ષકો ઉપર બહુ સરસ રીતે વાતો કરો છો, તો મને આપણી પાસે જાણવું છે કે આજના જમાનાનો શિક્ષક કેવો હોવો જોઈએ? રિયલી અમે નાના હતા ને, આજના જમાનાની શિક્ષક છે એ એનાથી ઉપરાંત ઓલા કોઈ જે નથી. ધાર્મિક ગુરુ હોય કે આધ્યાત્મિક એને ક્યારેક ક્યારેક મળવા હા, જતા. શિક્ષકને શિક્ષક છે રોજ એને તો મળવાનું. રોજ મળવાનું, વળી કલાકો કલાકો સાથે રહેવાનું. હમ. એટલે શિક્ષક તો જીવનમાં બહુ મહાન છે. એટલે શિક્ષકો વિશે હું એવું જ્યારે અમે આ બધો આદિવાસીઓમાં હા. કામ કરીએ એટલે અમે જ્યાં પણ લોકાર્પણ હોય ત્યાં સાડીઓ લઈ જાય છે અને શિક્ષકોનું જે ટીચરોનું સ્પેશિયલ એનું સન્માન કરીએ છીએ. વાહ ભાઈ વાહ. સન્માન એટલે કરીએ છીએ કે ગુરુઓ છે હમ. અને એના થકી ભારતની જ આપણે અત્યારે વાત કરીએ કે કરોડો વિદ્યાર્થીનું ભવિષ્ય આ ગુરુજનો એટલે ટીચરો બનાવે છે. એટલે એના માટે મને બહુ માન છે. પણ હું કાયમિક ટીચરોને સમજાવતો હોઉં છું. એ નથી સમજતા એવી વાત નથી, પણ હું દોઢ ડાયો થઈને વાત કરતો હોઉં કે એક ટીચર 30 વર્ષ અભ્યાસ કરાવે, કેટલા બાળકો એના હાથ નીચેથી ભણીને જાય. હવે હું ઘણી વખત ઉદાહરણો દેતો હોઉં છું કે આપણે કચ્છમાં દાડા મેકરણ થઈ હા. ગયા કે ગધેડું એક કૂતર્યું રાખતા અને રોટલા ગામમાં માગીને લઈ જતા રણમાં. કૂતરો જે એનો હતો એ રણમાં ત્યારે માણસો ભૂલા પડી જતા અને હા, મરી રસ્તો જતા. બતાવતો. હા, તરસ્યા મરી જતા, હા. ભૂલા પડી જતા. તો એ કૂતરો માણસ ગોતીને એ પાણીને રોટલાની આપતા ના સેવા કરતા. તો એની સાથે 6 સમાધિ છે એ જ્યાં મેકરણ દાદાથી. પછી આપણે પરબવાળા સત દેવીદાસ ને અમર અમરબા, દેવીદાસ એને શું કર્યું? રક્તપિત્યાની સેવા રક્તપિત્તની કરી. સેવા કરી. તો ટીચર 30 વર્ષ સુધી કેટલા વિદ્યાર્થીઓને ક્યાં વાત છે. પોતે રસ્તો બતાવે, માર્ગદર્શન જીવન આપી બતાવે. શકે અને રસ્તો બતાવી શકે. વાહ ભાઈ વાહ. એટલે હું ટીચરોને કહેતો હોઉં છું કે તમે 30 વર્ષ સમય તો આપવાનો છે, જે આપવાનો છે હા, હા. એમાં કરવાનો શું? ઓનલી ભાવ ભેળવવાનો છે હમ. કે જેમ મારા દીકરાઓ છે એમ આ કોઈના સંતાનો છે, જેમ મારા સંતાનો છે. હા, હા. પછી હું ટીચરોને 2 હાથ જોડીને કહેતો હોઉં છું કે આપણે સારા ઘરમાં રહીએ છીએ, આપણે બાળકોને સારી શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરાવી શકીએ છીએ, આપણે બીમાર પડીએ તો સારી મેડિકલ ટ્રીટમેન્ટ લઈ શકીએ. જે કંઈ સુવિધા આપણા જીવનમાં ભોગવીએ છીએ એ આપણે આ બાળકોને ભણાવીએ છીએ એની સેલેરીમાંથી એ થાય છે. તો જે આપણે બીજું જ કંઈક પણ આમાં ભાવ ભેળવી કે ભાઈ હું એક બાળકની, મારા 2 બાળકની માતા નથી, મારી પાસે 35, 40 કે 50 જે કંઈ મારે ભણાવવાનું હોય કે 200 ભણાવવાનું, આની હું માતા છું, આનો હું પિતા છું, આટલો ભાવ થઈ જાય. ભાવ માતાનો કે પિતાનો આવી જશે એટલે ઓટોમેટિક તમારી અંદર ઉર્જા પેદા થશે અને તમને એમાં 5 વિદ્યાર્થીઓ જરા ભણવામાં માઇનસ હશે તો તમે એને અલગથી તરત અડધી કલાક આપશો. કોઈ હાજુ માંદું છોકરું હશે
તો તરત તમે હારે દવાઈ રાખતા હશો. જય હો. હા. સામાન્ય દવા, તાવ, ઝાડા, ઉલટીની, એ પણ તમે એને આપશો. અને શક્ય હશે આશ્રમ શાળાનું બાળક હશે અને તમને ખબર છે કે 2 છોકરા બીમાર છે, તમે ઘરેથી એના માટે સ્પેશિયલ કંઈક બનાવીને લાવશો. ક્યાં વાત છે સાહેબ, બહુ મોટી અને વાત. હું ત્યાં સુધી કહું છું કે ટીચરોમાં ખાલી ભાવ ઉમેરા જાય ને તો 68 તીર્થ કરવા જવાની ટીચરો એટલે ગુરુઓને જરૂર નથી. 68 તીર્થ એ ટીચરના છોકરાની ચરણમાં છે, એવું હું માનું છું. એને રાજ્ય રાખવા નથી કહેતો. ક્યાં વાત મારી છે. હું પરફેક્ટ માનું છું. બહુ આ શું ખોટું એ છે મને વિશ્વાસ છે કે જો એક ટીચર ભાવથી, શ્રદ્ધાથી અને ઈમાનદારીથી એક બાળકોને જો ભણાવે તો 68 તીર્થ ને ત્યાં આવવું પડે એના ચરણોમાં. આ રીતે હું ટીચરોને 100%. અને છેલ્લે સન્માન કરીએ છીએ, કારણ જી. કે એનું સન્માન કરવું જ જોઈએ, કારણ કે એ સમાજથી ઉપર, કારણ કે ગુરુ છે. બહુ સાચી વાત છે કાકા. અને એ જ વસ્તુને જીવનમાં જીવવા જેવી છે કે શિક્ષક પાસે 2 પ્રકારના બાળકો હોય. એક કુખના બાળક જેને જન્મ આપ્યો એ, અને બીજા મુખના બાળક કે જે મુખથી જન્મે છે આવી. તમે જે વાત કરી 68 તીરથ, સામે બેઠેલા 68 પ્રકારના મગજોને ઓપન કરવાનું કામ શિક્ષકો કરે છે. તમારી બાયોગ્રાફી વાંચતા વાંચતા મેં અમુક વસ્તુઓ નોટ કરીને એમાં એવું હતું કે 40,000 કરતાં વધારે વિદ્યાર્થીઓને સવારે પૌષ્ટિક નાસ્તો મળે છે. આશ્રમ શાળાના બાળકોને આ નાસ્તો મળે છે. આની પાછળનું તર્ક અને આની પાછળનું આ કર્મ શું છે કાકા? હવે પહેલા તો હું ગુજરાતના બધા જ આશ્રમ શાળાના સંચાલકોને 2 હાથ જોડીને પ્રણામ કરું છું, વંદન. એનું કારણ એ હતું કે 2015માં જ્યારે આપણે આ અભિયાન ચાલુ કર્યું શિક્ષણ ભવનો જી. બનાવવાનું, ત્યારે અમે બધો અભ્યાસ કરતા. હું પોતે પણ સ્થળ તપાસમાં જતો. અરજી આવે કે અમને ભવન બનાવી દો એટલે હું પોતે જતો કર્મયોગી સાહેબ, અને અમે એ બધું જોતા. તો મેજોરિટી અમે પ્રાથમિક શાળા કે 1 થી 7 સુધીની શાળામાં જ વધારે કામ કર્યા છે કરતા, બરાબર અત્યાર છે. સુધી. તો ઘણી ખરી આશ્રમ શાળાઓમાં સાંજે 6, 6:30 જમવા બાળકને મળે અને સવારે 9, 9:30. હવે ઘણી ખરી આશ્રમ શાળાઓમાં સવારે 5 વાગે બાળકો જાગી જાય. હવે 1 થી 7 ધોરણના એટલે એમ માનો કે 6 થી 12 12 વર્ષની ઉંમર થઈ. એટલે મને વિચાર આવ્યો કે ચાલુ આ કેમ આમ? તો કોઈ પણ રીત છે સમાજની, જે મેથડ પડી જાય છે એમાં માણસનો દોષ ઓછો છે. હું કોઈ સંચાલકોનો દોષ નથી કાઢતો કે સંચાલકો કોઈ ધ્યાન, બધા એની રીતે, પણ પરંપરા હાલ ચાલી આવતી હતી એ રીતે હાલતું હતું. અમુક આશ્રમ શાળામાં સવારે આપતા હતા અને અમુક આશ્રમ શાળામાં મમરાને એવું આપતા. એટલે મેં થોડું ચાલુ કર્યું, કારણ કે જે પર્યોષા પ્રતિષ્ઠાન સંસ્થાન માલેગાંવ ડાંગમાં એની જવાબદારી, એની સેવાની જવાબદારી મારી પાસે. એટલે 7 વર્ષ સુધી મેં સંચાલકોને સમજાવવાની કોશિશ કરી કે તમે થોડું મેનેજમેન્ટ સુધારો. જો તમે મેનેજમેન્ટ સુધારશો તો આપણે બાળકોને 7 વાગ્યે પૌષ્ટિક આહાર આપી શકશું સવારે. અને કારણ એ હતું 2-3 જગ્યાએ મેં ધ્વજવંદનમાં ગયા તો શિયાળાની ઋતુ હતી અલગ અલગ, એક વર્ષની વાત નહીં. તો ધ્વજવંદનમાં બાળક ઊભા હોય એમાં અમુક જગ્યાએ પડી જતા જોઈએ. અચ્છા. કુપોષણને હિસાબે એ પણ દર્દ હતું મારા હૃદયમાં. એટલે સંચાલકોને હું સમજાવતો કે આપણે મેનેજમેન્ટમાં કંઈક ફેરફાર કરો, કે ભાઈ આપણે દુકાને ઓર્ડર આપીએ છીએ કે ભાઈ 50 કિલો, 50ની જગ્યાએ 45 નથી આવતું ને, એમ ભાવ તપાસો, આશે તે છે. જે આપણને સરકાર ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટમાં આપણે કોઈ પણ હિસાબે સવારનો નાસ્તો એડ કરો. સરકારને આપણે દબાણ કરીએ ગ્રાન્ટ વધારવાની, અને તમે કંઈક 2 જણા ડોનરને પણ ગોતો, પણ સવારે 7 વાગ્યામાં બાળકોને આપણે બ્રેકફાસ્ટ સારો એટલે નાસ્તો પૌષ્ટિક આપવો જોઈએ. એના બારામાં 7 વર્ષ સુધી સંચાલકો હારે ખૂબ પોઝિટિવ ડિસ્કસ કરી, ખૂબ કરી. એનું હું વર્ણન નથી તમારી સામે કરી સમજી શકું. શકું છું. પછી 8મે વર્ષે એમાં ચાલુ થયું પરિવર્તન, અને આજે 40,000 થી ઉપર બાળકોને સવારે 7 વાગ્યે સંચાલકોના મોટું મન, એની મારા પ્રત્યે લાગણી ને મારા કરતા 1000 વખત બાળકો પ્રત્યેની લાગણી, અને એના લીધે આ સંચાલકોએ 40 ગુજરાતના જ હું વાત કરું, 40,000 થી વધારે બાળકોને સવારે 7 વાગ્યે પૌષ્ટિક આહાર આપતા આ સંચાલકોને હિસાબે થયો. એ આ અભિયાનની ઉપલબ્ધિ છે, અને એના માટે મેં પહેલાંય સંચાલકોનો આભાર માનું છું, અને લાસ્ટમાં હું સંચાલકોનો આભાર માનું છું. આવા અલગ અલગ જગ્યાઓ પર તમે સરસ્વતી ધામ બનાવો છો તો ઘણી બધી વાર ઘણી બધા લોકોના લીધે, વ્યવસ્થાના લીધે
ઘણી બધી વાર આપણે ચાહીએ એવું પરિણામ ન મળે, તો એ સમયે તમે એને કેવી રીતે ફેસ કરો છો? તમે કેવી રીતે સામનો કરો છો? તમે હતાશ થઈ જાઓ છો? શું કરો છો ત્યારે? હું થોડોક આમ ઉપર ઉઠીને વાત કરું તો સ્વાભાવિક છે કે આપણે શહેરમાં રહીએ, એમાંય જન્મજાત હું જ્ઞાતિમાં આધ્યાત્મિક રીતે બિલકુલ નથી માનતો, વર્ણ વ્યવસ્થાને નથી માનતો. મારે મન બધા જ ઈશ્વરના સંતાન છે. બીજું કહો તો પ્રકૃતિ. જી હો. પણ પાટીદાર એટલે થોડું મેનેજમેન્ટ, કામની ચોકસાઈ આપણામાં હોય. એને મુકાબલે અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં, કારણ કે જે માણસ કોઈ પણ, યેશુભાઈ ખુદ હોય કે મારા ફાધર હોય, જ્યાં જન્મમાં જે વાતાવરણમાં એનો ઉછેર થયો એવા એનામાં બધું કામ કરવાની ઢબ હોય છે. એટલે પહેલાં તો મોસ્ટલી કામ કરવાની ઢબ બહુ ઢીલી, ચોકસાઈનો અભાવ, અને જેને કહેવાય કે કંઈક કરી છૂટવાનો ભાવ બહુ ઓછો મળે. નથી મળતો એવો નહીં, પણ ઓછો મળે. એટલે એ બધી તકલીફો થાય. એક કામ આપણે 5 વાર કીધું હોય તો ભૂલી જાય. ઘણી વખત અમારા કર્મયોગી, ક્યારેક બહુ મારા કર્મયોગીને તો હું દંડવત પ્રણામ કરું, હાથ પેઢી સુધી હું એનું ઋણ નથી શીખવી શકું એમ, જે મારી સાથે 40 કર્મયોગી. પણ એ ક્યારેક હતાશ થાય છે. હતાશ ત્યારે થાય છે કે સમજો કે ક્યાંય શિક્ષણ ભવન બની રહ્યું છે અને એનો જવાબદાર માણસને અમારો કર્મયોગી 3 દિવસ સુધી ફોન કરે ને ઓલો રિસીવ ના કરે. અચ્છા. ત્યારે કર્મયોગી હતાશ થઈ જાય છે. પણ હું એને હતાશ થવા દેતો નથી. પોઝિટિવિટી હું એને પોઝિટિવિટી કરું. ભાઈ આપણે કામ કરવું છે, આપણને ઈશ્વરે કામ સોંપ્યું છે, આપણી ફરજ છે, ને આપણે ખુશાલી માટે કરીએ છીએ. આપણે એના પ્રત્યે નેગેટિવ નહીં. પહેલા જેવું થયું, ભૂખ્યો માણસ મોઢું ન ખોલે, પરાણે ખોલીને કોળિયો મૂકવાનો. આપણી ફરજ છે ને આપણે કરવું છે, એટલે કામ કરીએ છીએ. અને એ છે એટલે તો આપણે ત્યાં કામ કરવા જઈએ છીએ. એટલે આમ ઓલ ઓવર અભિયાનમાં હું પોતે હોઉં, મારા સહયોગી દાતા હોય, કર્મયોગી પરિવાર હોય, કર્મયોગી સગા સંબંધી હોય, કે હું તો એમ કહું છું કે આખા ભારતને હું વણી લઉં. મારે હું લેવાય નાનું કાંતું, બધા જ પોઝિટિવ છે. અમે બધા જ પોઝિટિવ છીએ. કારણ કે કોઈને ખુશ કરવા નથી, અમારે ખુશ રહેવાનું કામ કરીએ. એટલે આ કામ મને પોતાને ક્યારે હું નેગેટિવ, હા, મારે લોકાર્પણમાં જવાનું હોય ત્યારે હું થોડોક શરીરથી થાકેલો, ત્યારે મને એમ થોડું અઘરું પડે છે, કેમ કે બહુ ટ્રાવેલિંગ થઈ જાય. એટલે બાકી મને કોઈ દિવસ અત્યાર સુધી હું નેગેટિવ થયો નથી. પણ આ તમે ગુજરાતમાં સ્કૂલો બનાવતા, સ્કૂલ તો બોલાય છે પણ ખરેખર તો આ એક વિદ્યાનું ધામ છે. આ ગુજરાતમાં વિદ્યાધામ બનાવતા તમને આ બધા બહારના રાજ્યોમાં બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? આગળ હું કહી શક્યો, ફરી તમને રિપીટ કરું. રિયલી કેશુભાઈ ગોટી એમ કે આમાં કેશુભાઈ ગોટીએ કર્યું તો બિલકુલ ખોટું. આ પ્રકૃતિએ કર્યું છે. રિયલી એક મુકેશ ભગત કરીને પીપી સ્વામી ડાંગા સ્વામીને એરે હતા, તો એને મને કહેવરાયું કે કેશુભાઈ એક ઓરિસ્સામાં બહુ જરૂર છે. તો હું પીપી સ્વામી ને મુકેશ ભગત ગયા. 16 ની વાત છે. 16 ભવન બની ગયું. 16માં ભવન બની ગયું એટલે 16 બિગિનિંગ છે. ગયા. હું ડિસ્ટ્રિક્ટનું નામ તો ભૂલી ગયો. અમે તેથી 4 નાઇટ રોકાણા હતા. અચ્છા. ઓરિસ્સામાં. હા, તો રિયલી એટલો ગરીબ વિસ્તાર હતો. તમને કહું, એમ જે આપણે જ્યાં સ્કૂલ બનાવી ત્યાં બાજુમાં ઉજળિયાટ ગામ. એ ઉજળિયાટ ગામ તેથી અહીંના આપણા આદિવાસી કરતા ગરીબ ગામ હતું. એટલે ત્યાં ગયા. સ્કૂલ તો બનાવવા જેવું હતું. એટલે મેં મુકેશ ભગતને કીધું, મેં કીધું મને તો વાંધો નથી, આપણે તો સબ ભૂમિ ગોપાલ, ગુજરાત હોય કે ઓરિસ્સા હોય, આપણને શું વાંધો, આપણે કામ કરવું છે. એટલે મેં કીધું સહયોગી દાતા તૈયાર થાય ને. તો મુકેશ ભગત કે મારી પાસે 45 લાખ પડ્યા છે, ત્યારે 40 લાખમાં ભવન બનતું. બરાબર કે હું મેં કીધું તો માર્કેટ, મેં કીધું 20 આપવાના થાય, કે 20 હું આપી દઈશ. એ પહેલું ભવન ઓરિસ્સામાં બન્યું. બરાબર છે. અને આજે પણ એ સંપર્કમાં છે. ખૂબ ગરીબ સ્થિતિ છે. એ ભવન બનાવ્યા પછી કોરોના પછી જ્યાં પિતાંબરભાઈ કરીને છે, એ સેક્રેટરી છે, બસના ડ્રાઈવર હતા. એ જ્યારે રિટાયર થયા ત્યાં પ્રોવિડન્ટ ફંડ એ સંસ્થામાં આપી દીધું. આજે એનું જે પેન્શન આવે એમાંથી 50% બહુ ગરીબ સંસ્થા છે. કોરોના પછી લગભગ આપણે એને 15 લાખ રૂપિયાની આપણા અભિયાન દ્વારા એને સહાય કરીએ છીએ. અને હું તમારા માધ્યમથી જે કંઈ મિત્રો સાંભળે છે એને હું જણાવું છું કે આવી અમારી પાસે ઘણી સ્કૂલો છે કે દર મહિને 25-50 હજાર આપવા પડે એમ છે. અને ભવન સિવાય નાના મોટા કામ કરવાની જરૂર છે, કે કોઈને 5 લાખનું, કોઈને 10 લાખનું, કોઈને 2 લાખનું, કોઈને લાખનું. તો એવું કોઈને જો
એમે ક્યારેય માગ્યું નથી. મને તો સહયોગી દાતા ઈશ્વર અને પ્રકૃતિએ પ્રેમથી સામેથી આપતા જ જાય છે, પણ છતાંય મારી રિક્વેસ્ટ છે કે આવી જરૂર છે. અને કોઈનું દિલ આવું જો મોટું હોય તો બહારના રાજ્યોમાં બહુ ગરીબ સ્થિતિ છે અને ખૂબ દયનીય સ્થિતિ છે, અને જે ભારતીય સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે અને એને જે દિશા અને દશા બેય એની સુધારવાની જરૂર છે. અને કોઈની ઈચ્છા થાય તો માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, આખું નામ માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, અથવા તો યુટ્યુબ ઉપર માતુશ્રી કાશીબા ગોટી આ ટ્રસ્ટનો સંપર્ક કરી અને તમે આ ગરીબ સંસ્થા, ગરીબ બાળકો, ભારતીય સંસ્કૃતિ અને ભારત રાષ્ટ્રને મદદ કરી શકો છો. આ ભાઈ ચોક્કસ. મનીષભાઈના સાનિધ્યમાં એટલી પણ તમને જીવન આ અભિયાનને 12મું વર્ષ ચાલે છે. આજ પહેલી વહેલી આ જાહેરમાં મેં આ તમને વાત કરી છે, તે બદલ ઈશ્વરનો આભાર માનું છું અને તમારી બધાની માફી માંગુ છું. દોસ્તો, જે પણ લોકો આજે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો, કાકાને હું છેલ્લા 18 વર્ષથી ઓળખું છું. 12 વર્ષથી તો આ જીવનની અંદર એમની સાથે છું. આજ પહેલા ક્યારેય પણ મેં એને આવી રીતે જાહેરમાં અપીલ કરતા સાંભળ્યા નથી, પણ આ પોડકાસ્ટમાં કદાચ એના મનમાં એ દ્રવિત ભાવ જાગ્યો છે અને ઈચ્છે છે કે આપ પણ આ સરસ મજાના સેવા કાર્યમાં જોડાવ. તો રામ સેતુની ખિસકોલી બનવામાં આપણને કંઈ પ્રોબ્લેમ નથી. આપણે બધાએ પણ આ સેતુની અંદર પોતાનો સાથ અને સહકાર આપવો જોઈએ. કાકા, તમે વાત કરતા હતા, વિચાર આવ્યો. વિચાર તો માણસને રોજના આવે, પણ આ એક્શન લેવી બહુ અઘરી હોય. ગુજરાત આપણા માટે ફ્લેક્સિબલ હોય, લોકો ઓળખતા હોય, સમાજ ઓળખતો હોય, બધા ઓળખતા હોય, પણ આ બધા બહારના રાજ્યોમાં આટલી બધી શાળાઓ બનાવવી, આ કઈ રીતે પોસિબલ થયું અને કઈ કઈ જગ્યાએ આપણે આવી સરસ મજાની શાળાઓ બનાવી? પહેલા તો હું આભાર માનીશ કર્મયોગી પરિવાર જી, કે જે મારી સાથે રાત દી એક કરીને સમર્પિત ભાવમાં અભિયાનમાં સેવા આપી. બીજો આભાર માનીશ સહયોગી દાતા જી, કે જેમણે આ 11મું વર્ષ ચાલે છે, અત્યાર સુધીમાં કોઈ સહયોગી દાતાએ મારી પાસે ક્યારેય હિસાબ નથી. બરાબર છે. આપણે કહીએ કે ભાઈ આ 75 લાખમાં થયું છે તો એનો 50% એ આપી દે છે. મોકલી દે. આપણે કહીએ કે આ 70 લાખમાં થયું તો એ 35 લાખ આપી દે. એટલે એનો હું આભાર માનું. હવે બહારના રાજ્યોમાં પહેલું મેં કીધું કે 16માં ઓરિસ્સામાં જવાનું થયું, પછી મધ્યપ્રદેશમાં જવાનું છે, આસામમાં જવાનું થયું, છત્તીસગઢમાં જવાનું થયું, અરુણાચલમાં જવાનું થયું, નાગાલેન્ડમાં જવાનું થયું. આવા જે કંઈ અલગ અલગ અત્યારે માનો ને કે 17 રાજ્યોમાં, મણિપુરમાં પણ 3 ભવન ચાલુ થવાના છે, મેઘાલયમાં થવાનું છે. ખ્યાલ આવ્યો તમને? તો ત્યાં મેં જોયું તો ત્યાં એ લોકોને જંગલોમાં રહેશે, પહાડોમાં રહેશે, આદિવાસી વિસ્તારો છે જાજા, એટલે જમવાનો એને બહુ ખર્ચ. આપણી ભાષામાં દાળ અને ચાવલ, ચોખા ને દાળ વધારે, વિશેષ સબ્જી તો એમાં બટાકા હોય જ તે, પછી બટાકાની અંદર કંઈક ફ્લાવર કે બીજું નાખે. હા, એનું ખાસ મચ્છી અને ઘણી જગ્યાએ કે ભાઈ ચિકન એટલે મુર્ગા. મને ખાવા અરે કોઈ વાંધો નહીં. હું ત્યાં જન્મ્યો હોત તો હું ખાતો હોત, એટલે મને કોઈની ઉપર રુચિ નથી કે આ ખાય છે કે આ પેલો ખાય. એટલે તો ત્યાં કામ કરવાનું કારણ 2-3 વસ્તુ. એક નહીં, એક પહેલું કારણ, આપણે ભારતીય સંસ્કૃતિના ઉપાસક બહુ ઓછા ત્યાં ગયા છે, ત્યાં પહોંચ્યા નથી, આપણે ઓછા ગયા છે. એને કારણે એ આપણેથી થોડા એને અલગ સમજે. એની પાછળ બીજી ફિલોસોફીના લોકો સેંકડો સાલથી ત્યાં ગયા છે. અચ્છા, ઓહો, એવું છે. અને એ લોકોને પણ હું તો તમારી સાક્ષીમાં એને હું આભાર માનું છું કે એણે એ ગરીબ માણસોને જંગલો, પહાડ, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ આપ્યું અને આરોગ્યની સેવા. ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ. સારું જોવાનો ગુણ છે, સારું એમાં આ છે. એ લોકો એ જે પેલું કર્યું ને, આપણે ત્યાં કમ્ફર્ટ ઝોનમાંથી આપણે જવાનું આજે બહુ ઓછું પસંદ કરીએ છીએ. વાહ, આ જોવામાં આવ્યું. એમાંનો હું પણ એક, જે નથી ગયા એમાંનો હું પણ એક એ જોવામાં આવ્યું. હવે બીજું કે આપણી ગુજરાત કરતા ત્યાં ગરીબી ઘણી છે. અમુક શાળા અમે ત્રિપુરામાં, આસામમાં, નાગાલેન્ડમાં, પશ્ચિમ બંગાળમાં, ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, છત્તીસગઢમાં, અરુણાચલમાં, આ બધી તમે અમે અમુક સંસ્થા જોઈ છે, તો સંસ્થા તમને રડી જાવ. તમને એમ થાય કે આજે આપણા ભારતનો બાળક એટલો, કારણ કે આપણે જે પહેલેથી જન્મભૂમિ
તો આપણને જન્મભૂમિ એવી રીતે પાઈ દેવામાં આવી છે કે આપણી જન્મભૂમિ એટલે આપણે શરીરથી જન્મ્યા આવી. રિયલી મને મારા જે માર્ગદર્શકો એના હિસાબે મારી જન્મભૂમિ મને ભારત સમજાણ ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ. કે ભાઈ મારી જન્મભૂમિ ભારત છે. આધ્યાત્મિક રીતે મારી કોઈ જન્મભૂમિ નથી. જો હું આધ્યાત્મિક વાત કરું તો મારી કોઈ જન્મભૂમિ જ નથી, પણ ભૌતિક વાતમાં મારી જન્મભૂમિ ભારત મને સમજાણી છે. એટલે આપણે જે એમનાથી દૂર રહીએ, આપણે ત્યાં ગયા નહીં. જે કિંગ રાજાઓ ભારતીય સંસ્કૃતિના ઉપાસક જ હતા, પણ સમય જતા જતા આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી. એમાં આપણા ધાર્મિક લીડરો પણ ખરા, સામાજિક લીડરો, બધાની થોડા અંશે સામાજિક લીડરોએ કામ કર્યું છે. ધનપતિઓ, ચિંતકો, લેખકો જે કંઈ ઓસાઈ ગયા. એના હિસાબે અલગાવવાદના બીજ રોપવામાં અમુક લોકોને ખુલ્લું ખેતર મળી ગયું, જમીન મળી ગઈ. એના હિસાબે ભારત રાષ્ટ્રને બહુ નુકસાન થયું એવું મારા અનુભવમાં આવ્યું. ગરીબાઈ તો ખરી જ ગુજરાત કરતા બહુ, પણ અલગાવવાદ જે વિચારો રોપવામાં બીજા લોકોને રેઢું વસ્તી મળી ગઈ. કારણ કે બીજું કોઈ એને પૂછતું નહોતું, એને બધી સેવા કરતા હતા. તો સેવા કરે એની વાત, કેશુભાઈ કોની વાત માને? હું ગરીબ હોત કોની વાત માને? મારી જે મને મદદ કરે એની વાત માને. એમાં મદદ કરે એનો ક્યાં ગુનો છે, માનવા વાળાનો ક્યાં ગુનો છે જ નહીં. બરાબર. હા, બહુ જરૂર લાગે છે. ગરીબી તો બહુ છે. બીજું કે આપણે જે કામ ઢંગથી કરીએ છીએ, મેનેજમેન્ટથી કરીએ, એ મેનેજમેન્ટ એને એ ઢંગ પણ ત્યાં, અને જે આપણે એને સાથે લાવવામાં થોડા નિષ્ફળ રહ્યા, કેશુભાઈ ગોટી પણ એમાં કરે. એના હિસાબે એને જે અલગાવવાદના ઝેર પાવાવાળાને બહુ સફળતા મળી, અને એ ઝેર પાવામાં સફળ ગયા. એના હિસાબે આપણે વર્ષો સુધી નક્સલવાદને ખૂબ પ્રોત્સાહન મળ્યું, અને નક્સલવાદના હિસાબે રાષ્ટ્રને બહુ મોટું નુકસાન થયું, અને ભારતીય સંસ્કૃતિનું ખૂબ ધોવાણ થયું. પણ મને કહેતા આનંદ થાય છે, છેલ્લા 10 વર્ષમાં ડામી દીધું એમ કહું તોય કઈ ખોટું નથી. જય હો. ડામી દીધું. હું 70-80% નથી કહેતો. પૂરું થઈ ગયું. આમ પૂરું થઈ ગયું, અને જે કંઈ બાકી રહ્યું છે એ થોડા ટાઈમમાં પૂરું થઈ જશે. એ સારા દિવસો. આ શિક્ષણની ચેતના પહોંચી ને. એક સરસ્વતી ધામના માધ્યમથી ખાલી માં સરસ્વતીની ઉપાસના શરૂ થઈ તો માણસનો વિચાર બદલી ગયો. એની સાથે સાથે અભિયાન કરતા આમાં વિશેષ જે ભારતીય શાસન કર્તાઓની જે ડિસિઝન પાવર, એ જે ડિસિઝન પાવર હતો, જે હિંમત હતી, જે આત્મવિશ્વાસ હતો ભારતીય શાસકોનો, જી, એ તમે ક્યાંય પણ એ બાજુ મેં તમને ગણાવ્યા કે 7 સિસ્ટરમાં જાઓ તો બધે તમને આમ દેખાય. 2010માં હું નાગાલેન્ડ ગયો હતો, 2019માં ગયો, 2023માં ગયો, અને 2024માં ગયો. તો 2010માં અને 2019માં, 2023માં, 2024માં કે 2025માં જઈ આવ્યા. આ બધા જ્યાં અલગાવવાદ હતો ત્યાં ડામી દેવાનું કામ, સવિશેષ યશ દેવો. હું કોઈ પક્ષનો નથી, હું રાષ્ટ્રનો છું, પણ જેને કામ કર્યું એને યશ મળવો જ જોઈએ. તો એ રાષ્ટ્રીય જેની પાસે સત્તા છે, એ સત્તાધારીએ એના પર સવિશેષ ધ્યાન આપ્યું છે, અને ભારત રાષ્ટ્રની, ભારતીય સંસ્કૃતિની મોટી સેવા કરી છે. એના માટે ભારતીય સંસ્કૃતિના ઉપાસકો જેટલું એનું ઋણ અદા કરે એટલું. વારે વારે તમારી વાતમાં જ્યારે પણ તમે વાત કરો છો, એ પછી વિદ્યાર્થીની કરો, સમાજની કરો, હમણાં રાષ્ટ્રની કરતા હતા, તો એ તમે કર્મયોગીને ભૂલતા નથી. તો આ કર્મયોગી કોણ છે? કર્મયોગી આ અભિયાનના પૂર્ણ શરીર છે. વાહ. પૂર્ણ શરીર છે. એને હું આમ વ્યાખ્યા કરી શકું એમ નહીં. પૂર્ણ શરીર છે. કર્મયોગી ન હોત તો અભિયાન કામ કરતું હોત, તો શહેરમાં કરતું હોત, સુખી ઇલાકામાં કરતું હોત. કર્મયોગી છે એટલે આ અભિયાન આદિવાસી, જંગલ, પહાડ, નક્સલ પ્રભાવી એરિયા, સરહદી ઇલાકા, આ જે કામ કરી રહ્યું છે એ કર્મયોગી ને હિસાબે કરી રહ્યું છે. અને કર્મયોગી શું કરી રહ્યું છે?
અમારે ત્યાં માનો કે રોજ એ ડિમાન્ડ લેટરો પૂરા ભારતના આવે છે. આદિવાસી કે નક્સલ પ્રભાવી કે પર્વતો જંગલો એમાંથી આવે. એ અમે જે અમારી સાથે 40 કર્મયોગી જોડાયેલા છે એના ગ્રુપો બનાવેલા. એ એરિયા વાઇઝ ગ્રુપ બનાવ્યા. એ જે એરિયાની ડિમાન્ડ લેટર આવ્યો હોય એ 5-7 લેટર ભેગા થાય એટલે એના અમે આપીએ છીએ. એ લોકો તો અવારનવાર કામ ચાલુ હોય એટલે જતા હોય એટલે એ જ્યારે સ્થળ તપાસ પહેલાં તો કરવા જાય. એ સ્થળ તપાસ કરીને આવે પછી મારી સાથે મિટિંગ. આ લોકો 5ના સ્થળ તપાસ કર્યા, 2 પાસ થઈ, 3 નપાસ થઈ. પછી એને પાછા રૂબરૂ બોલાવા. એની સાથે 1.5-2 કલાક હું જેને મને જે પ્રકૃતિએ જે કંઈ થોડી ઘણી સમજણ આપી હું ઉલટ તપાસ કરું કે મેં છેતરાતા નથી ને, એનો ભાવ શું છે, આની વૃત્તિ શું છે, આ ગરીબો માટે કામ કરે છે, ભારતીય સંસ્કૃતિના ઉજાગર માટે કામ કરે છે, ભારત રાષ્ટ્ર માટે કરે છે, માનવ સમાજ માટે કામ કરે છે. એમાં એ પાસ થાય એટલે અમારી જે થોડા ઘણા ડોક્યુમેન્ટ છે એ અમે આપીએ છીએ. એ દરેક ટ્રસ્ટીઓ એના પર સહી કરી અને રિટર્ન મોકલે. પછી સહયોગી દાતાને એડ્રેસ સાથે હું એને વોટ્સઅપ કરું. એક્ઝામ્પલ કે મનીષભાઈ વઘાસિયા છે તો હું એને વોટ્સઅપ કરું કે રાજ્ય આસામ, આ ગામ, આ સંસ્થાનું નામ, આ ગામ, આ ડિસ્ટ્રિક્ટ, સ્કૂલમાં સંખ્યા એટલી, આ છે એટલા ધોરણ અને વિદ્યાલય બનાવવાનું છે કે હોસ્ટેલ બનાવવાની, એ લખીને હું તમને વોટ્સઅપ કરું કે અહીંયા તમારું પસંદ કરેલું. બરાબર છે, સમજાઈ ગયા. પછી તમે ઓકે કરો એટલે કર્મયોગી અને મનીષભાઈ વઘાસિયા નંબર આપી દો કે હવે તમે એને પૂછ લો અને ખાતમુહૂર્તમાં આવવું છે ભૂમિપૂજનમાં. બરાબર છે. એ તમને પૂછે એટલે 90% ખાતમુહૂર્તમાં નથી આવતા, 100% આવે છે લોકાર્પણ. પછી કર્મયોગી ત્યાં જાય, માલ સામાન કર્મયોગી ખરીદે, વેપારીઓને સમજાવે કે આ કોના માટે અમે લઈએ છીએ, આ છે તે છે, બધું કામ કર્મયોગી કરે. બધું. હા, સસ્તું ને સારું લેવાની પૂરી કોશિશ કરે. પછી કોન્ટ્રાક્ટર 4-5 ને અલગ મળે, એમાં સારો અને સસ્તો કયો છે એ ગોતે. પછી ખાતમુહૂર્ત કરાવી બધો માલ સામાન મકાઈ કામ ચાલુ કરીને આવે. પછી સમયસર મેં વિઝિટ લેતા રહે અને ફોન ઉપર લાઈવ રહેતા હોય છે. ઇનોગ્રેશન એટલે લોકાર્પણ સુધી કર્મયોગીની સંપૂર્ણ જવાબદારી હોય છે. ચાહે એમ માનો કે હમણાં એક કર્મયોગી આવ્યા, એ મારા હિસાબે 3500 કિલોમીટરની મુસાફરી કરીને આવ્યા. એટલે કોઈ પણ સિટીથી 10-12 કલાક પહાડો જંગલોમાં જવાનું હોય છે. એટલે કર્મયોગી સંપૂર્ણ શરીર છે આ અભિયાન, અંગ નહીં. આ અભિયાનનું હૃદય છે કર્મયોગી. ક્યાં વાત છે. અને મેં ઘણી બધી વાર એવું નોટ કર્યું છે કાકા કે આપણા લોકાર્પણની અંદર તમે કોઈ સારા વ્યક્તિ જેને સમાજ માટે કંઈક કર્યું હોય તો એમનું પણ એમાં નામ તમે લખાવો છો, એમને પણ તમે એમાં ઇન્વોલ્વ કરો છો. તો આની પાછળનો ઉદ્દેશ્ય કામને શીખવે. હા, એની પાછળ આ કોઈ ક્યાંય પૂર્વ આયોજન કાંઈ જ નથી. હું પોતે ક્યાંય સન્માન સ્વીકારતો નથી. એટલે એક દી મને વિચાર આવ્યો કે સમાજ માટે કે બીજા માટે કોઈ શ્રેષ્ઠ સેવા કરતું હોય, જે સામાન્ય હોય, જેની આમ મોટા સ્ટેજ ઉપર જેની નોંધ ન લેવાતી, તો આવા વ્યક્તિને આપણી જગ્યાએ આપણે બોલાવી અને એનું સન્માન કરીએ, મોમેન્ટો આપી, તો એને એક તો એ પ્રોત્સાહન મળે એટલે એ જે સેવા કરે છે એમાં એની શક્તિ વધારે સેવા કરે. બીજું, આપણને મને પોતાને સંતોષ થાય કે આપણે મારા મન તો સૌ કોઈ બીજા માટે જીવે છે અથવા તો પોતાનું જીવવાનું જ હોય પોતે, પણ એના સાથે બીજાનું વિચારે છે. એ મારા માટે સૌ કોઈ સાધુ છે. એને કયા કપડાં પહેર્યા છે, હું ખાય છે, એ ક્યારે હુવે છે, ક્યારે જાગે છે, એને અરે મારે કોઈ નિસ્બત નહીં. એ કયા ઈશ્વરને માને છે એને અરે લેવા દેવાનું. એ મારા માટે સાધુ છે ને મારા માટે આદર્શ. એટલે મારી ખુશી માટે હું એમને બોલાવી અને મારા સંતોષ માટે એ મેં ચાલુ કર્યું. ને એના પછી મને બહુ મજા આવી કે ચાલુ આમ આ વિચાર કુદરતે મને સારો આપ્યો. વાહ ભાઈ વાહ. કે ભાઈ આવી રીતે એમાં એક ટીચર પણ હોઈ શકે છે, એક કોઈ પણ સામાન્ય માણસ પણ હોઈ શકે છે, અને બધા બહુ હૃદયથી આશીર્વાદો પણ આપે. વાહ ભાઈ વાહ. એટલે એ મારા માટે, મારા કર્મયોગી સહયોગી દાતા માટે સૌભાગ્ય. બહુ સાચી વાત છે. ભવનો બનાવી દઈએ, બાળકોને વ્યવસ્થા મળી જાય, સુવાની વ્યવસ્થા મળે, હોસ્ટેલ મળે, શિક્ષણની સંસ્થાઓ મળે. પછી ક્યારે કાકા તમે આ ભવનો પાસે પ્રતિભાવ માગો કે કેવું ચાલે છે, શું ચાલે છે, એવું કઈ એવી પદ્ધતિ કઈ ખરી આપણી? 1 વર્ષ પહેલા પ્રતિભાવ માંગ્યા. હા, એક મને છે ને 5-7 વર્ષથી બુક બનાવવાનો બધા બહુ આગ્રહ કરતા હતા.
પછી કીધું હાલો વિચાર્યું બુક બનાવવાનું, એટલે પ્રતિભાવ કે મગાવો, એટલે પ્રતિભાવ મગાવ્યા. તો પ્રતિભાવ આવ્યા ને ત્યારે મને બહુ આનંદ એ વાતનો થયો, અમને ખબર નહોતી કે આ ભવનથી એટલા ફાયદા છે. અચ્છા. એમાં પહેલા અલગ અલગ એક એમાં કે 10માંથી 7ની તો એક જ વાત હતી, અલગ અલગ. એક આવ્યું હોય દાહોદથી ને એક આવ્યું અહીં ભાઈ ધરમપુરથી, એટલે એ કોઈને કઈ કનેક્શન ન હોય, પણ બેના જવાબ સેમિલર હોય. પહેલા તો બાળકોની, કારણ કે રહેવાની સુવિધા બહુ અસુવિધા હોય, એટલે રહેવાની સુવિધા કે ભણવાની સુવિધા સારી થઈ. મેજોરિટી આપણે અત્યારે 238માંથી 190 હોસ્ટેલો જ બનાવી. બરાબર છે. પહેલા વાત એ આવે કે બાળકોની હેલ્થમાં બહુ સુધારો. બરાબર છે. કાકા આમ પોઈન્ટથી કહેજો કે પહેલા બાળકોની હેલ્થમાં, એમ મારે મુદ્દા જોઈએ છે, એટલા માટે જોઈએ છે કે આ મુદ્દાથી સમાજને કેવું છે કે જો એક વ્યક્તિ વિચાર કરે તો શું થાય. પોઈન્ટ પહેલો કે હેલ્થમાં. હા. બીજો સુધારો કે ભણવાનો ઉત્સાહ વધ્યો. જી. એ તો સ્વાભાવિક, બધાને ખ્યાલ છે કે તમે મારા માહોલ ફાધરની બદલી હું વાત કરું, મારા ફાધર હાવ બુઢા હતા. પેલા ક્યારે અમે 1-2 બળદ એવા લીધા ને કે બહુ ઈઝી હાલતા હતા. મારા ફાધર ખેતી કરવા. બરાબર છે. વાહ ભાઈ વાહ. હા. એટલે બાળકોને ભણવાનો ઉત્સાહ વધ્યો. હા. સાથે એમાં લખેલું હતું કે ટીચરોનો ઉત્સાહ વધ્યો. ક્યાં વાત છે. ચોથું કે આ ભવન જોઈ અને વાલીનો ઉત્સાહ વધ્યો, અને એમાં તો 100% હતું. 10 જે 200 ઉપર અમારા જે પેલા એવા કે અમારે ત્યાં એડમિશન માટે લાઈન લાગવા માંડી. વાહ ભાઈ વાહ, બહુ સરસ. 5મું હતું કે શિક્ષણની ક્વોલિટી પણ સુધરી. જય હો. કારણ કે ટીચરોનો ઉત્સાહ વધ્યો એટલે બાળકોનો ઉત્સાહ વધ્યો, હેલ્થમાં સુધારો થયો, વાલીનો ઉત્સાહ વધ્યો, સંચાલકોનો ઉત્સાહ વધ્યો, એટલે ઓટોમેટિક શિક્ષણનું પણ સ્તર ઉપર આવ્યું. એટલે આના કેટલાય ફાયદા થયા છે, અમને અગણિત ફાયદા થયા. આ બધું ત્યારે પ્રતિભાવો સાંભળે ત્યારે આપણને આનંદ થાય કે બિલકુલ આનંદ. કામ કર્યાનું પહોંચી રહ્યું છે. આપણે કે ને ખેડૂતને ખબર આનંદ ત્યારે જયારે પાણી નાકે પોગે ત્યારે, એટલે આનંદ થાય. પણ મેં એ વસ્તુ જોઈ કે તમે જ્યારે, હું તમારી સાથે ઘણી બધી વાર આવ્યો છું, કે તમે લોકાર્પણ થયા પછી ઘડીક વાર બાળકોની હારે બેસો, પછી એની હારે વાતો કરતા હો. એ કોઈ બાજુમાં નું આવે, તમે એકલા જ વાતો કરતા હોય. એ તમે આ બાળકો યાર શું વાતો કરતા હોય? આમ હું કોશિશ એ કરતો, કારણ કે આપણે નાના હોય ત્યારે આપણો અનુભવ હોય ને, કે મોટા આવે ને ત્યારે આપણે ગભરાઈ જાય, આપણે બોલી ન બોલી એમ શરમાય, કારણ કે આપણે વિશેષ વ્યક્તિ ઓલાને માનતા હોય. એટલે પહેલા હું એની જેવો થવા કોશિશ કરતો હોઉં છું, કે ભાઈ એનો પપ્પા હોય કે એના મમ્મી હોય કે એના કોઈ મામા હોય, એ ટાઈપનું હું અભિનય કરતો હોઉં છું બાળક સાથે, કે જેથી કરીને મારી સાથે ખુલીને વાત કરી શકે. અને હું કોશિશ એ કરતો હોઉં છું કે જેટલા બાળકો રાજી થાય ને એટલો મને આનંદ આવતો હોય છે. એટલે હું બાળકોને ખુશી નહીં બાને હું એનો મારા અનુભવ માટે પૂછતો હોઉં છું કે કેટલા વર્ષથી આ સ્કૂલમાં છે, એનું ઘર ક્યાં, એના ફાધર મધર શું કરે છે, કેટલા ભાઈ બહેન છે, એ શું કરે છે, એ જાણીને હું પરિસ્થિતિનો ત્યાગ મેળવવા, પરિસ્થિતિનો તકાજો મેળવવા હું કોશિશ કરતો હોઉં છું, કે ભાઈ આપણે જે કામ કર્યું એ યથાયોગ્ય છે, રાઈટ જગ્યાએ છે, આપણા નાણાં વપરાણા કે આપણે મહેનત કરી કે આપણે સેવા કરી એ બરાબર થઈ છે કે નથી થઈ, એ પણ તપાસ. એટલે એક મુદ્દામાં ઘણા મુદ્દા આવરી લેતા હોય. પણ તમે ગુજરાતના સંસ્કૃતિ ધામ, મતલબ ગુજરાતના જે સૌથી ધામ બનાવ્યા, એમાં તો તમને પ્રતિભાવ મળ્યો, અને આપણું છે એટલે આપણે તો આપણને કહેશે, પણ જે આ બહારના રાજ્યોમાં બનાવ્યા ત્યાં તમને કેવો પ્રતિભાવ મળ્યો? પ્રતિભાવની તો વાત કરું, પણ એની કરતા મોટી વાત એ મને સમજણમાં આવી કે એક તો ઘણી સંસ્થાઓમાં ત્યાં એક કોઈ ડોનર આવી અને 5 લાખ રૂપિયા દઈ ગયો એવું છે નહીં. બીજી વાત, એને આખા ઇલાકામાં જ્યાં ભવન બનતું હોય ત્યાં આખા ઇલાકામાં કે ગુજરાતથી કોઈ સંસ્થા આવી અને આવડું મોટું બિલ્ડિંગ બનાવી દે, એટલે આખો ઇલાકો ગુજરાત પ્રત્યે, ભારત રાષ્ટ્ર પ્રત્યે પોઝિટિવ વિચાર થઈ ગયો. બરાબર. ગુજરાત પ્રત્યે તો ખાસ, કારણ કે ગુજરાતની છાપ છે કે ગુજરાતી સુખી પ્રદેશ છે, તો સ્વાભાવિક છે સુખી પ્રદેશ છે, એની ફરજ નિભાવે છે, એટલે બધા પ્રભાવિત થઈ જાય. ત્રીજી વાત રહી અલગાવ માઇન્ડ જે છે, અલગાવ માઇન્ડ સામાન્ય માણસનું નથી હોતું. અલગાવ માઇન્ડ જે તે જ્ઞાતિના જે તે વિસ્તારના લીડરોનો હોય, એ પબ્લિકને ઝેર પાય છે. પબ્લિકને કાંઈ અલગાવ હારે લેવા દેવા નથી, એને બિચારાને ક્યાં કાંઈ, એમાંથી પબ્લિક પાછી વળે છે, વાતાવરણ બને છે જે પ્રવાહમાં આવે છે. અને હું પોતે ત્યાં પહેલી જ વાત એ રાખું છું પ્રવચનમાં
કે હું એ સંદેશો લઈને આવ્યો છું કે હું ભારતીય છું અને બધા જ ભારતીય મારા ભાઈ બહેન છે. વાહ ભાઈ વાહ. આ સંદેશો લઈને હું આવ્યો છું અને આ સંદેશા ઉપર કામ કરીએ છીએ. અને બીજી વાત એ કરું છું કે કોણ શું ખાય છે, શું પહેરે છે, શું કરે છે, એની હારે મારે કાંઈ લેવા દેવા નથી. દરેક ભારતીય મારા ભાઈ બહેન છે. દરેક બાળક, દીકરા કે દીકરી એ અમારા સ્વજન છે. ક્યાં વાત છે, બહુ સાચી. ત્રીજી વાત એ કરું છું કે આ અભિયાનમાં કોઈ વર્ણવાદ નથી. બધા જ ઈશ્વરના સંતાન છે. ચાહે એ વાલ્મીકી હોય, ચાહે બ્રાહ્મણ હોય, અમારા માટે બધા જ ઈશ્વરના છે. ચોથું, આ અભિયાનમાં કોઈ પ્રાંતવાદ નથી. એક જ વાત છે, ઓનલી રાષ્ટ્રવાદ. અને અમારો ભાવ એ છે કે આપણે બધા જ રોટી કપડા મકાને સુખી હોવા જોઈએ. એના ઉપરાંત સ્વમાની હોવા જોઈએ, સ્વાભિમાની હોવા જોઈએ અને સ્વાવલંબી હોવા જોઈએ. આપણે ઇવન સરકાર પર પણ નિર્ભર નહીં હોવા જોઈએ. આ સંદેશો લઈ અને આ અભિયાન પૂરા ભારતમાં ફરે વાહ છે. ભાઈ વાહ, બહુ સરસ. એટલે આ અભિયાન બહારના રાજ્યોમાં આ કામ થઈ રહ્યું છે. મોટું કામ થઈ રહ્યું બહુ છે. બહુ મોટું. વિચારોને બદલવાનું કામ થઈ રહ્યું છે. વિચારોને બદલવાનું કામ થઈ રહ્યું છે અને ઈ બદલાઈ રહ્યા છે. જય હો. બદલાઈ રહ્યા છે. કારણ કે જે એમ માનો કે 90 કરોડના ભવનો તૈયાર થાય, 70 થી કરોડ લાખ ભવન ને એ ઇલાકામાં ક્યાંય એવા એવું મકાન મકાન નથી. હા, બસ એ જ વાત છે ને. અને પાછું ગુજરાતમાં જ કોઈ કોઈ આવી આવીને દાતા આપી ગયા એમ. એટલે એ તો રાષ્ટ્ર ભાવનાનું જે વાતાવરણ બને છે ને એ તો બહુ જબરદસ્ત બને પણ આપણે ત્યાં હું ફિઝિકલ વસ્તુ દેખાય છે, મેન્ટલી વસ્તુ કોઈ ભાળતું નથી. એના પ્રત્યે એને વિચારવાની એની પાસે ટાઈમ નથી. ટાઈમ છે તેની તૈયારી નથી. પણ તમે આ જ વાત ઉપર કામ કર્યું ને કે ફિઝિકલ તો ત્યાં બની ગઈ આશ્રમ શાળા કે પછી છે વિદ્યાધામ બની ગયું, પછી આ વૈચારિક ક્રાંતિ શરૂ કરી. આ વૈચારિક ક્રાંતિ શું કામ શરૂ કરી? એનું કારણ તમને સમજાવું. હા, કે મારો એક અનુભવ રહ્યો છે કે આ કાઠિયાવાડી ભાષામાં દીધું લીધું પોગતું નથી. એટલે એનો અર્થ કરી દો, કોઈને તમે દીધું તો ઈ તમે કેવડું આપ્યું, એક દિવસ, એક વર્ષ, અરે તમે 5 વર્ષ, ઈ પોગતું નથી. સગવડતા ઠીક છે, પણ એનાથી લાઈફ બનતી નથી. લાઈફ વિચારો બદલવાથી બને છે. આ મારા પોતાના ખુદના અનુભવો છે. આપણે કોઈની ઇમ્પોર્ટ કરેલી વાત નથી કે કોઈની સાંભળીને કોઈ એની કોપી કરીને નથી. આપણે પોતે જ આપણે પોતે વિચારોમાંથી બન્યા છે. એટલે પહેલેથી મગજમાં હતું કે જ્યાં સુધી માણસના વિચારો નહીં બદલીએ ત્યાં સુધી સમાજ મહાન નહીં બને. કદાચ આર્થિક રીતે આપણે ઉપર વધશું, પણ સ્વમાની સમાજ હોવો જોઈએ કે હું મફતનું હું લેવા લઉં. હું કોઈને ઉલ્લુ બનાવીને, ખોટું કરીને કે ખોટું બોલીને કે વિશ્વાસઘાત કરી અને મારે મારું ઘર ચલાવવું, કે મારે આવા ઘરે મારા પૈસા લઈ જઈને મારા દીકરા દીકરીને આ અન્ન ખવારીને કે આ પૈસેથી શિક્ષણ નથી આપવું, કે આ પૈસેથી મારે બંગલો નથી બનાવવો, મારે મારી ખુદની ઈમાનદારીની કમાણીથી મારે મારી લાઈફ બનાવવી છે. આવું જ્યાં સુધી શિક્ષણ વિચારો નહીં રોપાય ત્યાં સુધી મને ભારત રાષ્ટ્ર કે ભારતીય સંસ્કૃતિ મજબૂત નહીં થાય એવું મારા વિચારોમાં અનુભવે દ્રઢ થયું. એ મોકો આવતા મને એમ માનો કે એમાં કર્મયોગીની સાથે રાજેશભાઈ ધામેલિયા, મનીષભાઈ વઘાસિયા, હરિકૃષ્ણ શાસ્ત્રી, દેવરાજભાઈ ચૌધરી, શૈલેષભાઈ સકપરિયા, અમારા કર્મયોગી લક્ષ્મણભાઈ મોરડિયા એ સંભાળે છે. આદિ મિત્રો મળ્યા અને સમય લાગ્યો. અને એક માનવના મનનું છે કે મફતમાં કોઈ વાત સાંભળવા નથી. જ્યારે વાતાવરણ બન્યું કે આ અભિયાન બહુ દઈ રહ્યું છે અને બહુ કામ કરી રહ્યું છે, અને આ અભિયાનની વાત સાંભળવા માટે જ્યારે મને એવું લાગ્યું કે હવે લોકોની માનસિકતા રેડી છે કે આપણે કંઈક વાત કરશું તો એ બીજ રોપાશે, ત્યારે છેલ્લા 2.5 વર્ષથી આ વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન નામનું અભિયાન છેડ્યું. એનું કારણ એ છે કે અને એના અત્યાર સુધીમાં 80 પ્રોગ્રામ થયા છે. 81 ને 82 પ્રોગ્રામ 2-3 દિવસમાં થવાના છે. અને એના બહુ સારા રિઝલ્ટો આવી રહ્યા છે. અને આવતા દિવસોમાં યદી જો પ્રકૃતિ અને સમાજ મને અભિયાનને સપોર્ટ કરશે તો પૂરા ભારતમાં આ વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન નામનું અભિયાન ચલાવવું છે એવી મારી ભાવ છે.
પણ ભાવ થવો કે ન થવો એ પ્રકૃતિ પ્રકૃતિના ઉપર હાથમાં આપણે છે. છોડી દઈએ. આપણો આગ્રહ નથી, ભાવ છે. જય હો. અને વિચારો પરિવર્તન સિવાય ક્યારેય માણસ મોટો બને છે પણ માનવ નથી બનતો. ક્યાં વાત છે, બહુ મોટી આવું વાત. મારા માઇન્ડમાં દ્રઢપણે આત્મવિશ્વાસ સાથે હું કહું છું. અને એના માટે આ વિચારોની ક્રાંતિ દ્વારા માણસ પરિવર્તન નામનું અભિયાન છેડ્યું છે. અને એ જ સર્વાંગી વિકાસનો કોઈ મૂળ હોય તો વિચાર પરિવર્તન એ જ છે. હમ. અને એટલા માટે આ કામ કરીએ. બહુ સાચી વાત છે. આખા અભિયાનના હૃદયસ્થની અંદર કોઈ વસ્તુ અસ્તિત્વ હોય તો એ બાળક છે. તમને બાળક પ્રત્યે આટલો પ્રેમ છે એટલા માટે જ તમે આ અભિયાન છેડ્યું હશે જે તે સમયે. તો બાળક એટલે એક વિદ્યાર્થી. આ વિદ્યાર્થીને તમે શું સંદેશો આપવા માંગો છો? હવે વિદ્યાર્થીઓ, અમે મેજોરિટી કામ કરીને ત્યાં નાના બાળકો હોય છે, પણ હું એવો સંદેશો આપવા માંગુ છું, પણ એ સમજી બિચારા શકે નથી નહીં. હું શકતા. એ સમજી શકે એ વાત કરી શકું એટલી મારી કાબિલિયત નથી, કારણ કે મારો અભ્યાસ ને મારો અનુભવ ઘટે છે એ બાર. છતાંય મને જે થોડું ઘણું સમજાય છે ત્યાં મારો તો પહેલો એક સંદેશો છે કે બાળક પહેલા તો અંધશ્રદ્ધાથી દૂર, ભ્રમણાથી દૂર રહે. બીજું કે મારો એક સંદેશો એ છે વિદ્યાર્થીઓને કે એ સ્વાવલંબી બને. અને સ્વાવલંબી માણસ ત્યારે જ બને છે પહેલામાં એના સ્વાભિમાન હોવું. વાહ ભાઈ વાહ. હું આધ્યાત્મિક વિચાર થોડા ઘણા કરું છું. આધ્યાત્મિકમાં અભિમાન નામની ચીજનું બિલકુલ ખંડન છે, પણ હું જીવન માટે સ્વાભિમાન એટલું જ જરૂરી છે એવું હું માનું છું. બરાબર છે. એટલે વિદ્યાર્થી સ્વાભિમાની બને. સ્વાભિમાની માણસ એને હું કહું છું કે એ કોઈ દિવસ ખોટું કરે નહીં. સ્વાભિમાનસને એમ કહો ને કે મનીષભાઈ વઘાસિયા તે આ ખોટું કર્યું, એ સહન ન કરી શકે, એને હું સ્વાભિમાની કહું છું. કોઈએ ગાળી દીધી ને એની સામે ઝઘડી જાય એને હું સ્વાભિમાની નથી કહેતો, એને હું અભિમાની કહું છું. બરાબર છે. આ ફરક છે. ફરક છે. એટલે હું બાળકોને સંદેશો બીજો આપું છું કે સ્વાભિમાની. અને સ્વાભિમાની ત્યારે જ બનાય છે કે તમારા જીવનમાં હાર્ડ વર્ક હોય, નીતિ હોય, ઈમાનદારી હોય, માનવ મૂલ્ય હોય, અને આવતી પેઢીને સુરક્ષિત રાખવા માટે કે વર્તમાનમાં સુરક્ષિત રાખવા માટે ભારતીય સંસ્કૃતિ મજબૂત હોવી જોઈએ અને એના ઉપર ભારત રાષ્ટ્ર મજબૂત હોવું જોઈએ. આવો હું સંદેશો, અને આના માટે બાળકોએ કામ કરવું જોઈએ. આવો મારો સંદેશો. બહુ સાચી વાત છે. કાકા, આખી આ 12 વર્ષની યાત્રામાં કોઈ એવો એક પ્રસંગ કે જે બહુ યાદગાર હોય, ખૂબ લાગણીશીલ હોય, એ પ્રસંગ તમને આમ ઘણીવાર આંખ બંધ કરો અને યાદ આવે તો તમને આમાં ઉર્જા મળી જતી હોય કામ કરવાની, એવો કોઈ પ્રસંગ? ઉર્જા તો સમજ્યા, પણ મને છે ને, હું વાતમાં થોડો ભાવમાં આવી જાઉં કે ક્યારેક ક્યારેક હું આ વિદ્યાર્થીઓ, મને એમ થાય કે આશ્રમ શાળાના બાળકો છે, હું કોઈનો દોષ નથી દેતો, પણ મારા ભારતમાં શું સ્થિતિ છે એની હું વાત કરું. 200 બાળકો હોય, 1 થી 7 ધોરણના હોય. આવા એમ જોયા છે, અનુભવ્યા છે. પહેલા ધોરણનું બાળક એટલે 6 વર્ષનું ખરું. હવે 6 વર્ષનું બાળક, એને ઝાડા થઈ ગયા તો કોઈ, હું સંચાલકોનો દોષ નથી કાઢતો, એ પાછા કોઈ મને માફ કરે. એને કોણ કે આ ઝાડા થઈ ગયા છે, આ તાર નથી જમવાનું, ના જમવાનું, કોણ એના માટે મેનું બીજું કર્યું? એની પાસે 2 છડ્ડી હોય, છડ્ડી બગડી જાય એને શું કરવાનું? એ જ બાળક છે. બીજું બાળક સમજો કે એને ઉલટી થઈ, કોણ એને વાહામાં હાથ ફેરવે? કોણ એને થાય કે આ ઉલટી થઈ છે તો હવે એને આ ન ખવાય ને? કોણ? કોઈ નહીં કે. ત્રીજી તમે વાત કરો કે એને તાવ આવ્યો, એને કંઈ ખાવું ભાવતું નથી, એને અશક્તિ છે, કોણ એને મદદ? કોણ એનો હાથ પકડવાનો? કોણ? ખ્યાલ આવ્યો તમને? ઘણા બાળકો એવા જોયા છે કે માય નથી, બાપે નથી, અને આશ્રમ શાળામાં હોય. વેકેશનમાં જવા માટેનું હવે થોડો એને ક્યાં જવું? કોની ઘરે? ઘણી બહુ સંસ્થાવાળા હારા હોય, વેકેશનમાં ત્યાં સંસ્થાવાળા સંચાલકો બહુ સારા હોય, ત્યાં જ રહે. આવા પણ બાળકો આ તમને અડી જાય. ઘણા બાળકો એવા હોય છે કે ભણવામાં રુચિ નથી હોતી, અથવા તો એવી રીતે એ મોટા થયા હોય છે કે એને કાંઈ સમજાતું જ નથી.
ભણવામાં ખૂબ પાછળ હોય છે, તો એના માટે કશું નથી. આવી તો હું સાંજ સુધી વાત કરી શકું એમ છું તમને. કોઈ બાળક તમને આવીને મળ્યું હોય, તમને ભેટવું હોય, તમને કીધું હોય કાકા તમારા આ કામથી મને આ મળ્યું, અથવા તો તમે આ કર્યું છે એનાથી અમારું જીવન બન્યું, આવી કોઈ ઘટના? એવું શું છે કે આ જે અમે કામ કરીએ ગરીબ હું ખોટું હા, બોલું હા. તો આર્ટિફિશિયલ વાત હા, એ કરી કરવાની જ નથી આપણે ક્યારેય. આપણે આખો ગરીબ પોડકાસ્ટ વિસ- પ્રેરણાની જ વાત હા, કરીએ છીએ આપણે. ગરીબ અને વિસ્તાર આપણે કોઈ આવલગડા પોડકાસ્ટ કર્યો નથી. આપણે તો તમારા જીવનના અનુભવો લોકો સુધી પહોંચે હા. આ અનુભવોની વાતો કરવી છે બસ. ગરીબ વિસ્તારમાં કામ કરીએ, ગરીબ ઘરના બાળકો હોય, એટલે એને આ કાંઈ વાતની સૂચના નથી હોતી. બીજી વાત કરું, મને માફ કરજો, એને એટલું ફ્રીડમ નથી મળતું કે એ પ્રશ્નો કરે એવા એ વિચારશીલ બને. હિંમતવાળા બને, હમ. એવું એને ફ્રીડમ પણ મળતું નથી, એવા એને ઘડવામાં પણ નથી, અચ્છા. બહુ ઓછા હમ. હોય છે. એટલે એ હિંમત કરી શકતા નથી. હા, ક્યાંક સંચાલકો હોશિયાર હોય, એ આપણે વિઝિટમાં જઈએ ત્યારે એમ કે દાદા અમને હોસ્ટેલ બનાવી દો ને, અમને આવી તકલીફ પડે છે, એવા કિસ્સા જાણે જોઈને કીધા હોય. એવા એ તમારા કિસ્સા. ધ્યાનમાં આવતા હા, હોય. બાકીનો એક કિસ્સો આમ કહું તમને હા. કે એક જગ્યાએ હું ગયેલો, તો હું જે બાળક બનીને આપણે મોટિવેશન કરતા હોય ને, એટલે દીકરીને ઊભી કરી. લગભગ 5મા ધોરણની હતી. 5માની જ નહીં હોય, હારું નાની હતી, 10 વર્ષની હોવી જોઈએ. એટલે મેં પૂછ્યું, બેટા આમ બીજું ત્રીજું કરતા તો રડવા માંડી. એટલે મેં છે ને ત્યાં ટીચરોની મારી બાજુ બેઠા. મેં કેમ આ રડવા માંડી? કે શું ભાઈ, એને ફાધર મધર એકે નથી, ખૂબ ગરીબ ઘરની છે, એને પહેરે એક જોડે જ કપડાં છે, અને એનો ભાઈ કે ઓલ્યો એનો ભાઈ છે. આવી સ્થિતિઓ આવી તો બહુ બધું તમને મળતું જ હશે આવું. બહુ જોવા. પણ આ બધું આપણને ભગવાને આપ્યું છે, અને આપણે બીજા માટે આવી રીતે ઉપયોગ કરવા માટેનો પણ વિચાર મૂકવો એ બહુ સારી વાત કહેવાય. આવું સરસ મજાનું અભિયાન લઈને આપણે આમ કાકા ઘરેથી નીકળીએ ને, પછી તમે 10 દિવસ બહાર રહ્યો, તમારે ધંધાના સમયને આ અભિયાનને સેવા આપવી પડે, સમય આપવો પડે, તો પછી પરિવારનો સપોર્ટ કેવો રહે? મને પરિવારનો સપોર્ટ શરૂમાં તમને કહું, શરૂમાં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે સ્વાભાવિક છે કે ઘરેથી ડિમાન્ડ આવે, કંઈ ડિમાન્ડ આવે હા. એટલે આપણે ના પાડીને એટલે એમ કે એક સ્કૂલ ઓછી બનાવજો હા. એમ શરૂમાં. હા. પણ જેમ જેમ અભિયાન આગળ ગયું ને, પછી એક દાખલો હતો કે આપણો 208નો સંકલ્પ હતો ને, ત્યારે એક ક્લિપ બનાવવાની હા. જે શ્રી એની સભામાં મૂકવા માંગતા હતા અને મારું સન્માન કરવા માંગતા. હા, એમની કથામાં. એટલે ક્લિપ બનાવવા વાળો હવારે દઈ ગયો, એટલે અમે સાંભળતા હતા. તો એમાં એવું બોલ્યા હતા, છેલ્લે 208 નો સંકલ્પ એમ. એટલે અમારી શ્રુતિ, હા, મારી પૌત્ર, એ કે બસ પપ્પા 208 પૂરું કરી દેવાનું છે. જો સ્પાર્કલ. બરાબર. પછી બીજી વાત રહી કે ચિંતન, તો ચિંતન કોઈ પણ હું લોકાર્પણમાંથી આવું જે મારો સન, તો મને એમ પૂછે, પપ્પા કોઈ ભાગીદાર મળ્યું કે નહીં, સહયોગી દાતા મળ્યા કે નહીં? કાંઈ નહીં કે. એટલે મને ઘરેથી અત્યારે છેલ્લા શરૂના 2 વર્ષ બાદ કરતા 100% કોઈ જાતની રોકટોકની, સપોર્ટની, બહુ ખુશ, બધા જ ખુશ. આમ તો કેવું હોય કાકા, સન્ડે નો દિવસ તો પરિવારનો હોય, અને મને યાદ છે ત્યાં સુધીમાં છેલ્લા 12 વર્ષમાં તમે એકે રવિવાર ઘેરે હોતા નથી. તો મારી કાકીનો સન્ડે તમે આ સમાજને આપી દીધો, તો મારી કાકીની કઈ ફરિયાદ? નહીં, ખુશ છે, કારણ કે આ કામથી એમાં ખુશના કારણ મારે ખાલી મજાક માટે પૂછું છું, પણ આ તમે કામથી ખુશ છે એટલે કોઈ કમ્પ્લેન નથી. કામથી ખુશ છે, કારણ કે આ 12 વર્ષના રવિવારો તમે સમાજને આપી રહ્યા છો. બહુ બધા પાસે પૈસા છે કાકા, રૂપિયા લોકો ધોમ કમાણા છે, સત્તા છે, સંપત્તિ છે, સંતતિ છે. આવા લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો? એ બધા પૂર્ણ પુરુષો કહેવાય અને સફળ ઇન્સાન કહેવાય, માનવ કહેવાય, મહામાનવ કહેવાય. એટલે એને હું સંદેશો આપવાને લાયક નથી, પણ છતાંય તે તમે કહો છો એટલે તમારા દ્વારા, કે હું સમજુ છું કે સામાન્ય માણસને પરિવારનો એ મોભી ગણાય, એનાથી જરાક ઉપર એટલે ડિસ્ટ્રિક્ટનો ગણાય, એનાથી ઉપર જરાક પછી શારીરિક, માનસિક, આર્થિક, ચિંતક, લેખક કે આધ્યાત્મિક કે ધાર્મિક બધા આવી ગયા. એમ પોતાની સામાજિક ઊંચાઈ પ્રમાણે એની જવાબદારીઓ વધતી જતી હોય છે. એ પ્રમાણે મને આ અભિયાન દ્વારા એવું જાણવા મળ્યું કે જે કંઈ આ ધનપતિઓ હોય કે જે કોઈ સફળ મહામાનવ,
એને પોતાનો પરિવાર, વતન હમ અને પ્રાંતવાદ, હમ જ્ઞાતિવાદ, જી. વર્ણવાદથી ઉપર ઉઠી અને રાષ્ટ્રને મહાન બનાવવા માટે ભારતભરમાં જ્યાં જ્યાં આપણા ભાઈ બહેન કે દીકરા દીકરી જે અભાવમાં શિક્ષણ લઈ રહ્યા છે કે અભાવમાં જીવી રહ્યા છે એને જાગૃત કરવા માટે, એને શિક્ષિત કરવા માટે, એને સ્વાવલંબી બનાવવા માટે અને એને અમે સૌ ભારતીય છીએ, અમે તમારી સાથે છીએ, તમે એકલા નથી, આવું અનુભવ કરાવવા માટે આપણે ઉપર ઉઠી અને બધાએ સાથે મળીને કામ કરીએ તો 5-10 વર્ષમાં ભારત બહુ સશક્ત અને મહાન બની જાય એવું મને આમ ચોક્કસ દેખાય છે. એટલે આવો મારો એક પ્રાર્થના છે, સંદેશો. કામ કરો છો, આટલા બધા દોડો છો, આટલા મોટા સંકલ્પો કર્યા છે. આજે તો કેશુ કાકાની તબિયત આમ બહુ ટનાટન છે, કે પ્રોબ્લેમ નથી, દોડીને કામ કરી રહ્યા છો. પછી જેમ સમય જશે એમ થોડીક તબિયત વીક થશે, પછી આમ મૃત્યુની થોડીક આમ સમય આવશે. માનો કે સંકલ્પ 351 નો છે ને આપણે 351 પછી 551 નો કર્યો, અને પછી અચાનક ન કરે નારાયણને ક્યારેક આવું થાય તો પછી આ જવાબદારી કોને સોંપશો? આ કેવી રીતે વિચાર્યું છે? હવે 2-3 વાત છે. એક તો એમ માનો પેલા મૃત્યુની વાત કરીએ તો મૃત્યુ પોષણ નથી આવતું. બરાબર છે. અને મારા આધ્યાત્મિક વિચાર છે, હું એમ તેમ કહો તમે મને તરવાર લઈને મારવા આવો છો તો મારે મરી જવું છે કે એવું નથી કે મારે કોઈને તરવાર લઈને આમ કરી નાખવું. પણ સહજ હા, પ્રાકૃત રીતે, પ્રકૃતિની રીતે મૃત્યુ આવે, હું રેડી છું. મને કોઈ ચિંતા નથી, મૃત્યુનો કોઈ ડર નથી. કારણ કે એના પર મેં અધ્યયન કરેલું છે અને કાયમી કરું છું અધ્યયન. એટલે મૃત્યુનો કોઈ ડર નથી. અને મૃત્યુ મેં તમને કીધું કે અત્યારે આવી જાય. એક વાત એ. પછી હું જ્યાં સુધી ફિલોસોફી સમજ્યો છું એ આ છે કે પછી 351 નું શું થશે, ચિંતનનું શું થશે, ચિંતનના છોકરી દીવા દીકરા દીકરીનું શું, તારી તમારી આંટીનું એ વિચારવું એ આધ્યાત્મિક ના પડે. એ હું કેશુભાઈ નામનું આ શરીર દુનિયામાં નહોતું તે દી દુનિયા હતી અને આ નહીં હોય તે દી હશે. અને અહીંયા ગમે એવા મોટા મોટા વહી ગયા, કોઈ કાકો યાદ કરતું નથી. એટલે એની કોઈ પરવા નથી, કોઈ ચિંતા નથી. હા, વ્યવહારુ રીતે હું થોડી કોશિશ કરી રહ્યો છું કે હું સાઈડ લાઈન થઈ જાઉં તો પણ આ અભિયાન ચાલે એવી મારી કોશિશ અંડરગ્રાઉન્ડ મારી ચાલુ છે. એ હું અત્યારે તમને બતાવી શકું એમ નથી, પણ અંડરગ્રાઉન્ડ ચાલુ છે. એમાં એક ટેપ આગળ વધ્યો પણ છે. એટલે એ મારો પ્લાન છે. પણ એ પ્લાનમાં સફળ થવું ન થવું ઈશ્વર. પણ મેં મારા જીવનમાં કોઈ પણ હું કામ લઉં, મેજોરિટી એક કામ છોડીને એ કામનો હું પછી તમને જવાબ દઈશ. પ્રયત્ન પૂરા કરું પણ જીદ નથી હોય, આગ્રહ નથી. કારણ કે આગ્રહ, મને એવું લાગ્યું, આગ્રહ માઇન્ડમાં તણાવ પેદા કરે. એટલે હું આગ્રહ સાથે કોઈ કામ કરતો નથી. અને એનો અર્થ એવો નથી કે મહેનત ઓછી કરું, મહેનત પૂરી કરું છું, પણ આ આમ થવું જ જોઈએ એ પ્રકારે જ મહેનત કરું છું, પણ થવું જ જોઈએ એવો આગ્રહ જીવતો નથી. તમે શરૂઆતમાં કીધું કે સત્કર્મનું કર્મ સારું અને ખરાબ કર્મનું કર્મ ખરાબ. એટલે સારું કરીએ તો સારું મળે અને ખરાબ કરીએ તો ખરાબ મળે. આવું જીવનમાં અનુભવમાં આવે છે તમારા? મને એમાં વિશ્વાસ છે અને એના માટે આપણે કામ કરતા. બરાબર છે. મેં આગળ કીધું ખૂન કમાવા માટે હું આ કરું એટલે મારું સારું થાય, એના માટે મને વિશ્વાસ નથી. વિશ્વાસ નથી પછી એના માટે મારે કરવાનું આવતું જ નથી. મને વિશ્વાસ છે, મારી સમજણ, મારો અનુભવ, મારું એનાલિસિસ પર્સનલ, એમાં મને ટકોય વિશ્વાસ. બરાબર છે. છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ, કેશુભાઈ ગોટી આ માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટમાં મમ્મીના નામથી ટ્રસ્ટ કેમ બનાવ્યું? એ ટ્રસ્ટ એટલે બનાવ્યું કે જે મેં તમને કીધું ને કે બાળપણની ગરીબીની, એ વખતે જે માની વેદના, માના આંસુ ને માની સ્થિતિ જોઈ હતી, તો એનું વળતર શું આપવું, તો એ મને અવારનવાર યાદ આવ્યા કરતું, મારી બા. એટલે મારી બાનું નામ. બા ત્યારે હયાત હતા? ના, બા તો વહી ગયા 95. અચ્છા. અને પછી તમારા મનમાં એ સ્મૃતિ ચાલુ હતી એટલે આ બનાવ્યું. નાનપણમાં આપણે હાવ નાના હોય, એકદમ નાના, એમ માનો કે હું 10 વર્ષથી મેં ઘર છોડી દીધું. મારી ઉંમર 10 વર્ષની હતી ત્યારે જ મેં ઘર છોડી દીધું. બરાબર છે. એટલે એ 6 થી 10 વર્ષમાં 4 વર્ષમાં જે માની સ્થિતિ જોઈ મારા મમ્મીની,
એ સ્થિતિ જોઈને મને એવું લાગ્યું કે મારે એવી કોઈ ઘટના તમને યાદ આવે છે 10 વર્ષની કે તમને આજે પણ આમ સ્પાર્કલ કરાવી દે કે વાહ મારી માના શબ્દો, વાહ મારી માનો વિશ્વાસ મારા પર? ઘરમાં અનાજ ન હોય, ખ્યાલ આવ્યો તમને, અને પરબ વાર પરબ આવે, ચાલો ગોકુળાષ્ટમી કે દિવાળી કે હમ. ત્યારે જે આપણે મિષ્ટાન બનાવવાનું હોય, હમ. ફટાકડા ન હોય, બાળકો નાના હોય એ વેન કરતા હોય, વેન એટલે માંગે. માગતા હોય, અને મા પાસે એ હોય નહીં સુવિધા, ને ત્યારે જે માં આંસુડા પાડતી હોય, આવું તો બહુ બધું. 10 વર્ષે તમે ઘર છોડી દીધું, હા. પછી છોડીને શું કર્યું? 3 વર્ષ મામાના ગામ ખેતીનું. 10 વર્ષ પછી તરત પછી શું કર્યું? પછી ડાયમંડમાં આવ્યા. સીધા સુરત આવી ગયા. ત્યાં તમારી ઉંમર 13 વર્ષની હતી, હા. અને 13 વર્ષની ઉંમરે તમે કે આ ડાયમંડનું કામ શરૂ કર્યું. પૂરા થવાના જ હતા ને એ ટાઈમે આવ્યો. બરાબર છે. તમારા લગ્ન કેટલા વર્ષે થયા? લગ્નની 84 માં થયા લગ્ન. હા. 84 એટલે 84 84 માં. 1984 એટલે 1984. 84 માં થયા. આખી આ સફર આમ યાદ કરે એકવાર, આમ કેશુભાઈ આમ બેઠા હોય પોતાના ફાર્મની અંદર મસ્ત મજાના સોફા ઉપર, આમ આખી સફર યાદ કરી અને આંખ બંધ કરીને વિચારતા હોય તો જિંદગીની આમ સૌથી યાદગાર ક્ષણ, જેના માટે ઈશ્વરનો આભાર માને, કેશુભાઈના શબ્દોમાં પ્રકૃતિનો આભાર માને, એવી ક્ષણ કઈ? એક તો મને પહેલો સૌથી આનંદ થયેલો કે હું ગયેલો મુંબઈ શીખ, અને પહેલા રવિવારે જ્યારે શ્રીખંડ ને પૂરી મેં ખાધું ને, ક્યાં વાત! એ મને બહુ આનંદ વાહ ભાઈ વાહ, થયો. મજા આવી ગઈ. હવે પાછી આંખ બંધ કરી દ્યો હા. અને જિંદગીનો એવો અનુભવ કે જે ભગવાનને પ્રાર્થના કરે કે આ અનુભવ કોઈ દી ન કરાવતો, સૌથી ડેન્જર અનુભવ, કે તમે યાદ કરો તો તમારા શરીરના રોવાડા ઊભા થઈ જાય, કેમ કે તમારા જેવા અનુભવી માણસો પાસેથી અમે શીખીએ છીએ. એ અનુભવ મારે જાણવો છે. એમાં શું છે કે મારા એક અનુભવ નો હોય, બહુ બધા હોય. જ્યારે આ ગરીબાઈ હોય ને ત્યારે આપણે જે અપમાનો થાય, અથવા તો આપણા પેરેન્ટ્સોના અપમાન થાય, જી જી, માતા પિતાના, એ બધી પળો બહુ ડેન્જર. કોઈ એક વાત તમે કરવા માંગતા હોય? એમાં શું છે કે એ વાત આમ કરી ન શકાય. પણ તમે એને પોઝિટિવ લીધી અને તમે વિચાર્યું. બિલકુલ પોઝિટિવ, કોઈને ક્યારેય દોષ નહીં, અને દોષ દેવાનો હોતો નહીં. દોષ દેવો એ આપણો મેં જોયું સ્વભાવ નથી તમારો. દોષ કોઈ અને તમે શું લીધું કે મને ગરીબી મળી છે ને, તો મારે એવા લોકો સુધી પહોંચવું છે કે જે અફસોસ ન કરે ગરીબીનો, એને શિક્ષણ મળે, એને સ્વાવલંબન મળે, એને સરસ વિચારો મળે, એને સગવડતાઓ મળે અને વિચારની ક્રાંતિ મળે. તમારા વિચારને વંદન કરું છું. અને જેટલા લોકોએ આજે આ પોડકાસ્ટ સાંભળ્યો હશે એમને, મેં બહુ પ્રેક્ટિકલ વાત મેં પ્રેરણાના સંવાદમાં ઘણી બધી વાર કરી છે, અને આજે મને દિલથી કહેવાની ઈચ્છા થાય કે ભગવું પેરે સંત ના કહી શકો ના કહી શકો, પણ જે લોકોના જીવનમાં સાચી હરિયાળી લાવે ને સંત હોય. આપણી સામે બેઠેલા કેશુભાઈનું જીવન સંત કરતાં પણ વિશેષ છે, જે લોખા લોકોના જીવનમાં વસંત લાવે છે. ત્યારે ચાલો એમનો આભાર પ્રગટ કરીએ અને આજના સંવાદને અહીંયા અંત તરફ લઈ જઈએ. અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. ફરીવાર કાકાને મળશું ત્યારે નવી વાતો કરીશું. ધન્યવાદ કાકા આપના પ્રેમ માટે, અને ખૂબ ખૂબ આભાર આપની પ્રેરણાભરી અનુભવની વાતો માટે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. પણ સૌનો આભાર માનું છું. અને મારે વાત કરવામાં છેલ્લે તો માણસ છું એટલે ભૂલ થવાના પૂરા ચાન્સ છે, અને આમાં ભૂલ થઈ હોય અને કોઈના હૃદયને ચોટ પહોંચી હોય તો માફ કરજો, આટલી વાત કરું છું. બાકી જે કંઈ મને સમજાણું છે, મારે અનુભવાણું છે, એ મેં વાત કરી છે. મારે કોઈના પ્રત્યે દ્વેષ નથી, કોઈ મારો વિરોધી નથી, એટલે મને ક્ષમા કરજો. જય હિન્દ, જય ભારત.